સ્વાગતમ દોસ્તો. આજે આપણા પ્રાતઃ સ્મરણીય નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 137મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ સરદાર સંગોષ્ઠીમાં હું શશિકાંત શાહ, આદરણીય ડૉક્ટર ગુણવંતભાઈ શાહનું, આદરણીય શ્રી નગીનદાસભાઈ સંઘવીનું અને પ્રિય શ્રોતાજનો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દોસ્તો, આજની આ સભા ઘણી બધી રીતે અભૂતપૂર્વ બની રહેવાની છે. સમયસર પ્રારંભાયેલી આ સભા સમયસર સમેટાઈ પણ જશે એવી શ્રદ્ધા આપ જરૂર રાખી શકો. પૂજ્ય મોરારી બાપુ અસ્વસ્થ તબિયતને કારણે આજે ઉપસ્થિત રહી શક્યા નથી. તેનો આપણને ગહેરો રંજ છે. તેઓ પુનઃ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. સરદાર વિચાર ચાહકો દ્વારા યોજાયેલા આ સરદાર સંગોષ્ઠી કાર્યક્રમમાં આપણને કાર્યક્રમ યોજવાની પ્રેરણા આપનાર આદરણીય શ્રી નગીનદાસભાઈ સંઘવી છે અને એમના પ્રોત્સાહનથી અને પ્રેરણાથી આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ હકીકતની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. કાર્યક્રમનો શુભારંભ આપણે એક સુંદર ભજનથી કરીએ. ધન્ય ધરા મારડોલી સરદાર કેરી, ધન્ય ધરા રે મારડોલી સરદાર કેરી, કર્મભૂમિ મારડોલી. ધન્ય ધરા મારડોલી સરદાર કેરી, ધન્ય ધરા મારડોલી સરદાર કેરી, કર્મભૂમિ મારડોલી. ગાંધી કેરી ધર્મભૂમિ રે મારડોલી. જેના તપના પુણ્ય પ્રભાવે, જેના તપના પુણ્ય પ્રભાવે, સત્તા સિંહાસન ડોલી, સત્તા સિંહાસન ડોલી સરદાર કેરી, ધન્ય ધરા રે મારડોલી સરદાર કેરી, કર્મભૂમિ મારડોલી. દોસ્તો, આપ સૌ જેમને સાંભળવા ખૂબ આતુર છો એવા લોકપ્રિય વિચાર પુરુષ ડૉક્ટર ગુણવંતભાઈ શાહને એમનું પ્રવચન આપવા નિમંત્રિત કરું તે પૂર્વે એમનો થોડોક પરિચય આપવાનું મુનાસિબ સમજું છું. ગુજરાતી ભાષામાં અભણ માણસ કોને કહેવો? જેણે ગુણવંત શાહનું એક પણ પુસ્તક ન વાંચ્યું હોય તેને હું અભણ માણસ ગણવાનું પસંદ કરું. મૂળ રાંદેરના વતની એવા ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતની યુનિવર્સિટીઓમાં સેવા આપ્યા પછી 50 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચોકઠા મુક્ત, પગાર મુક્ત અને ઘટમાળયુક્ત જીવનની ઝંખના સાથે વડોદરામાં સ્થિર થયા. શિક્ષણના પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વ પરિષદોમાં પ્રવચનો કર્યા. યુનિવર્સિટી ઓફ મિશિગન અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી. યુનેસ્કોની પરિષદોમાં 2 વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક, કવિ અને નવલકથાકાર તરીકે ઓળખે છે. જેમના પુસ્તકો સૌથી વધારે વંચાય છે અને વેચાય છે એવા લેખક તરીકે
ડૉક્ટર ગુણવંતભાઈ શાહે પોતાનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત કરી લીધું છે. યુવાનોમાં તેઓ ખૂબ લોકપ્રિય છે. તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છતા છે. અત્યારે દિવ્ય ભાસ્કરમાં અને ચિત્રલેખામાં એમની કોલમ નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે. એમને મળેલા એવોર્ડ્સની યાદી ખૂબ લાંબી છે, એટલે એ યાદી જાહેર કરવાનું હું ટાળું છું. પૂજ્ય મોરારી બાપુ ગુણવંતભાઈને એમની કથાઓમાં વારંવાર યાદ કરે છે અને એમના વિચારોને ટાંકે પણ છે. એમણે ગુણવંતભાઈ શાહને વિચાર યજ્ઞના આચાર્ય તરીકે ઓળખાવ્યા છે. વર્ષો પહેલાં ગુજરાત મિત્રમાં એમની કાર્ડિયોગ્રામ કોલમ શરૂ થયેલી અને તેને અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત થયેલી. 1976થી આજ દિન સુધી એમની કલમની પ્રસાદી 6 કરોડ ગુજરાતીઓને નિયમિત રીતે મળતી રહી છે. તેઓ જે વિષય પર લખે છે તે વિષયનું ઊંડું અધ્યયન કરીને લખતા હોય છે. રામાયણ માનવતાનું મહાકાવ્ય એ પુસ્તક જેમણે વાંચ્યું છે તેમને એમના ઊંડા અધ્યયનનો અને પ્રાસાદિક શૈલીનો પરિચય થયેલો છે. છેલ્લા સમાચાર અનુસાર એમના આ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ ભારતીય જ્ઞાનપીઠ તરફથી પ્રસિદ્ધ થયો છે અને ડૉક્ટર ગુણવંતભાઈએ આ મહાગ્રંથ પૂજ્ય મોરારી બાપુને અર્પણ કર્યો છે. મને એમના વિદ્યાર્થી તરીકે રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું. અમે એમની પાસેથી જ મૂલ્યનિષ્ઠા, સમયપાલન અને સત્યપ્રીતિના પાઠો શીખ્યા છે. તો દોસ્તો, આપણા સૌના લાડીલા અને માનીતા ડૉક્ટર ગુણવંતભાઈ શાહને હું આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ડૉક્ટર ગુણવંતભાઈ શાહ. ગુજરાતના વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વિવેકવૃદ્ધ એવા વડીલ મુરબ્બી શ્રી નગીનદાસભાઈ, નિરંજનાબેન, પ્રજ્ઞા, પહેલી હરોળમાં બેઠેલા કેટલાય પરિચિત ચહેરા એવા છે જેમનો નામોલ્લેખ કરવાનું ગમે. બારડોલીમાં આટલી મોટી સંખ્યામાં આ પ્રવચનમાં તમે લોકો આવ્યા છો અને આદરણીય મોરારી બાપુ આવી શક્યા નથી. રવિવારે એમનો ફોન આવ્યો બરાબર 9:30 વાગે સવારે. મને કે ગુણવંતભાઈ, આજનો તમારો લેખ સરદાર પરનો બહુ ગમ્યો. હું એક્ઝેક્ટ કહી રહ્યો છું બેઠો. મેં કહું, બાપુ, જેમ રાજકોટમાં ડૉક્ટર આંબેડકરને કેન્દ્રમાં રાખીને એક રામકથા તમે આપી, એવી રીતે સરદાર પર કથા આપવી જોઈશે. તરત જ એમનો પ્રતિભાવ આવ્યો કે આ સૂચનનો હું 100% સ્વીકાર કરું છું અને એ કથા બારડોલીમાં જ આપવી જોઈએ. પછી બધી વાત થઈને ફોન મુકાઈ ગયો. 10 મિનિટે બીજો ફોન આવ્યો. બરાબર 10-15 મિનિટમાં બીજો ફોન આવ્યો. મને કે ગુણવંતભાઈ, મને વિચાર એવો આવ્યો કે 2013ની ડિસેમ્બરમાં 15મીએ સરદાર સાહેબની પુણ્યતિથિ છે, તો તે જ ગાળામાં એક દિવસ 15મી ડિસેમ્બર આવે એવી રીતે કથાનું આયોજન કરીએ તો હું આવતે વર્ષે બારડોલી કથા કરવા તૈયાર છું. મેં કહું, બાપુ, વાત પાક્કી? તે કે પાક્કી. પછી એમણે મને જે કહ્યું તે એમનો મારા પ્રત્યેનો પક્ષપાત બતાવે છે. મને કે તમારે પ્રારંભે લેક્ચર આપવા આવવાનું છે. મેં કહું, આવવાનું, પાક્કું. એટલે આવતે વર્ષે 2013માં ડિસેમ્બરની 15મી તારીખની આસપાસના દિવસોમાં, જેમાં એક દિવસ 15મી ડિસેમ્બર હશે, એવામાં આદરણીય મોરારી બાપુ આવશે એવું વચન આપ્યું છે. એટલું જ નહીં, પણ મને એ જાહેર કરવાની છૂટ આપી છે અને મેં પણ પહેલે દિવસે હાજર રહેવાનું વચન આપ્યું છે. તો આટલી જાહેરાત કરતાં મને રોમહર્ષ થાય છે. આજે હું સરદારના કર્મતીર્થ એવા બારડોલીમાં છું અને મારી સવારે આજે એવી ઘટના બની કે બારડોલીની પાસે આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી બેગ બરોડાના ઘરે રહી ગઈ છે. એમાં મારા કપડાં હતા, એમાં હું પુસ્તકો લાવેલો ટાંપ મૂકીને
234મું પાનું, કોઈ પુસ્તકમાં 76મું પાનું, બધી તૈયારી કરીને આવેલો. નગીનદાસભાઈ હોય એટલે તમારે આધારભૂત જ બોલવું પડે. નગીનભાઈ બંધારણના નિષ્ણાત છે અને પોલિટિકલ સાયન્સના પંડિત છે. મારા કપડાં રહી ગયા. આ કપડું પણ ખાદી ભંડારમાંથી હમણાં લઈને આવ્યો, જે મળ્યું તે. મારો પેન્ટ પણ ખાદી ભંડારમાંથી જે મળ્યો તે લઈને આવ્યો. આ ચશ્મા પણ હરામના છે, બીજા કોઈના. વોટ એ જોક. માત્ર મારી વાણી મારી છે. હું જે પુસ્તકો ભૂલીને આવ્યો છું બરોડા, તેના વગર મારું કશું પણ અટકેમ નથી. મને બધું મોડે છે, માત્ર પેજ નંબર નથી, એટલું જ. અને રસ્તે કારમાં પણ મારો સ્વાધ્યાય ચાલુ હતો, તે કાપલી જ બચી ગઈ. એટલે તમારે યાદ રાખવું કે જે ભેગા કરેલા પૈસા હોય તે કામ નથી લાગતા, જે ખર્ચેલા હોય બીજા માટે તે જ કામ લાગે છે. મિત્રો, મેં એમ કહ્યું કે હું આજે બારડોલીમાં બોલી રહ્યો છું સરદાર ઉપર, ત્યારે મારા મને રોમાંચ થાય છે. તેનું એક કારણ એ છે કે મેં લખ્યું પણ છે ગયા રવિવારે, 1957ની સાલમાં પૂજ્ય રવિશંકર મહારાજ, પૂજ્ય જુગતરામ દવે, ઝવેરભાઈ, હર્ષકાંત વોરા, હું, બીજા 2 વડીલો હતા, નામ નથી ખબર. મારી પાસે ફોટો છે એનો આખો બધાનો. મોહનભાઈ પરીખે પાડેલો ફોટો છે, એ પણ હું લાવેલો, પણ તે પણ રહી ગયો. મારી સાથે રમણભાઈ હતા. રમણભાઈ બેઠા છે. રમણભાઈ ઊભા થાવ. એ શરમના માર્યા ઊભા નથી થતા. એ પણ અમારી સાથે પદયાત્રામાં હતા અને એક કામ કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે પૂજ્ય રવિશંકર મહારાજને એટલો સખત કબજિયાત હતો કે અઠવાડિયે એક જ વાર એમને જવું પડતું પાયખાને, એક જ વાર, અને તોય 100 વર્ષ જીવ્યા. રમણનું એક જ કામ, રવિશંકર મહારાજના કપડાં ધોવાના, અને બીજું સાંજ પડે ત્યારે રવિશંકર મહારાજને મુઠ્ઠી ભરીને હરડે આપવાની, મુઠ્ઠી ભરીને. આ રોજનું કામ. તો રમણભાઈ પણ મારી સાથે હતા. બારડોલી તાલુકાના લગભગ બધા ગામોએ અમે ફર્યા છે. વલસાડ તાલુકાના કેટલા ગામો, કામરેજ તાલુકાના ગામો, 84 તાલુકાના ગામો, ઓલપાડ તાલુકાના ગામો, આ બધી જ પદયાત્રા, એની આગોતરી તૈયારી પણ મારે કરવી પડેલી, સાયકલ પર ફરીને. અને મહારાજ સાથે ગામે ગામ ફરવાનો મોકો મળેલો. મારી આજની વાતમાં ક્યાંક રવિશંકર મહારાજ વધારે આવી જાય તો તમે મને માફ કરશો. હું બારડોલીમાં બોલી રહ્યો છું, અને બારડોલી તાલુકાના ગામમાં દાખલ થયો કામરેજથી, ત્યારથી હું મૂડમાં આવી ગયો છું. એટલે અમે લોકો જે ગામે પહોંચતા તે ગામે બનેલા બનાવોની મહારાજ વાત કરતા. એમાં સરદાર સાહેબ આપોઆપ આવી જતા. 1928માં બારડોલી સત્યાગ્રહ શરૂ થયો. બારડોલી સત્યાગ્રહમાં કોઈ ગામે સરદારને વધારે મથાવ્યા હોય નગીનભાઈ, તો કડોદે. સૌથી વધારે મથાવ્યા સરદારને તો કડોદ. મહારાજ જે ગામની વાતો કરતા, તેમાં 2 નામો મને બહુ જ યાદ આવે છે. સ્યાદલાના મોરારભાઈ પટેલ. મોરારભાઈ પટેલને ત્યાં ગાંધીજી અને સરદાર બંને પહોંચ્યા. મોરારભાઈને 2 પત્નીઓ હતી, અને મહાદેવભાઈએ ગાંધીજીને વાત કરી કે બાપુ, આ મોરારભાઈને 2 પત્ની છે. એટલે બાપુએ મોરારભાઈને કહ્યું, એમ 2 પત્ની છે? એટલે મોરારભાઈએ જવાબ આપ્યો કે બાપુ, હું રામનો આદર્શ નથી માનતો, રામના પિતાજીનો માનું છું. એક બાકી છે હજુ. આ મોરારભાઈને મેં જોયેલા, એમને ઘરે જમેલો, મહારાજ સાથે હતા. એક બીજો પ્રસંગ મને યાદ આવે છે. બારડોલીની એકની એક નદી મીંઢોળા. અમે મીંઢોળા પાસેથી પસાર થતા હતા. મને યાદ નથી આવતું કઈ મીંઢોળાનો કયો ભાગ, તે મને યાદ નથી. પણ મીંઢોળો બતાવીને મહારાજે પ્રસંગ કહ્યો
સત્યાગ્રહ થઈ ગયા પછી ઘણે વર્ષે એક ગોરો માણસ, ગોરો હશે, અંગ્રેજ હશે, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસનો અભ્યાસ કરીને આવેલો, એ મહારાજને મળ્યો. મહારાજ મીઢોળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મહારાજને કહે છે કે હું બારડોલી તાલુકામાં ફર્યો, મને તો એવું લાગતું જ નથી કે આ પ્રજા 1928માં સત્યાગ્રહ કરી શકે ને આટલી બહાદુરી બતાવી શકે, એવું મને કંઈ લાગતું જ નથી. હું પ્રજાને જોઉં છું તો મને આશ્ચર્ય થાય છે કે આ પ્રજાએ આવું મોટું પરાક્રમ કર્યું. મહારાજ, મને કંઈ સમજાતું નથી. મહારાજે જવાબ આપ્યો, જે જવાબ અમને મહારાજે મીંઢોળા નદીને કિનારે કહ્યો હતો, એ બે કિનારા વચ્ચે અમને કોઈ તફાવત હોય તો ખબર નથી. મહારાજે કહ્યું, ભાઈ, આ મીંઢોળા તો જુએ છે, પાણીના રેલા જેવી છે, પાણીનો રેલો પસાર થઈ રહ્યો છે જરા આમથો, પણ એ મીંઢોળામાં જ્યારે ઘોડાપુર આવે છે ને ત્યારે મીંઢોળા ઓળખાતી નથી. 1928ના બારડોલી સત્યાગ્રહ વખતે આ પ્રજામાં ઉર્મીઓનું ઘોડાપુર આવ્યું હતું અને તેથી આજે ખબર નહીં પડે. આજે મીંઢોળા જુએ પાણીનો રેલો, પણ એ જ મીંઢોળા ચોમાસામાં આવીને જોજે ઘોડાપુર આવે ત્યારે તું તણાઈ જશે. આ મહારાજનો જવાબ હતો. નિરંજનાબેનના બાપુજી ઉત્તમચંદ શાહ અમારી સાથે પદયાત્રામાં બધા દિવસોના બધા ગામોએ હાજર. એક એકથી ચડિયાતી વાતો કરે. ઉત્તમચંદ સાહેબાએ જે વાત કરેલી તે હું કહું છું, નિરંજનાબેનને ખબર છે, કદાચ પ્રજ્ઞાને ખબર ન હોય. ઉત્તમચંદભાઈએ સરદારને એક પ્રશ્ન પૂછેલો. એ પ્રશ્ન પણ કહું છું અને સરદારનો જવાબ પણ તમને કહેવા માગું છું. શું સરદાર હતા? એમાં એવું થયું, એક ગામે અંગ્રેજ કલેક્ટર જવાનો હતો, સત્યાગ્રહના કોઈ ગામે, બારડોલી તાલુકાના કોઈ ગામે, અંબેટી, અકોટા, બામણી, ગમે તે ગામે. મને બધા ગામના નામ પણ મળે છે. બધે ગામે ફરી આવ્યો છું. અત્યારે હું આવતો હતો ત્યારે પણ દરેક ગામ જોતો આવતો હતો. અત્યારે દાખલ થયો કામરેજ પછી હું 1957માં પહોંચી ગયો છું ને 88માં પણ પહોંચી ગયો છું. 28માં હું જીવતો નહોતો. સરદારે એવું કર્યું કે ખાદીના લુગડા, તે વખતે સાડીઓ નહોતી, લુગડા, અડધી સાડીઓને જોડવા પડતા હતા, એવા જાડા લુગડા, વજનદાર, પટલાણી જ પહેરી શકે એવા વજનદાર. એ સાડીઓની થપ્પીને થપ્પી જે ગામે કલેક્ટર જવાનો હતો તે ગામે થપ્પીની થપ્પીઓ પહોંચાડી. આ ઉત્તમચંદભાઈએ કહેલી વાત છે. એટલે ઉત્તમચંદભાઈ પૂછ્યું, સરદાર, આ થપ્પીઓ કેમ મોકલવાની? તે કે પેલો કલેક્ટર આવે ને તેને ખબર પડે કે ગામડા કેટલા તૈયાર છે, એટલે આ બધી સાડીઓ પહેરીને પટલાણીઓ નીકળે તો ખાય કે ઓહો હો, આ તો બધા ખાદીદારી છે અહીંયા, સફેદ સાડી. એ જગ્યાએ એ બધું કામ પતાવી આવ્યા પછી ઉત્તમચંદભાઈ બારડોલી સ્વરાજ આશ્રમમાં આવ્યા, જ્યાં સરદાર હતા. એમણે સરદારને પૂછ્યું, સાહેબ, સરદાર સાહેબ, સરદારને સરદાર સાહેબ કહેવાનો રિવાજ હતો. રવિશંકર મહારાજ કોઈ દિવસ સરદાર પટેલ નહીં બોલે, સરદાર સાહેબ. સરદાર સાહેબ, ગાંધી બાપુ આવું નહીં કરે. કેવડો મોટો સવાલ. સરદારને પૂછવામાં આવે છે કે આ તમે સાડીઓ મોકલાવી અને કલેક્ટરને આંજી દેવાનો પ્રયત્ન કર્યો, બાપુ નહીં કરે. હવે સરદારનો જવાબ સાંભળો સાહેબ. સરદાર કહે છે, જો ઉત્તમચંદ, ગાંધીજીની બધી અહિંસા આપણને ન પચે, આપણને પચે તેટલું કરવાનું. બીજો કોઈ પણ દંભી ગાંધીજન હોત ને, દંભી ગાંધીજન જેની અછત નથી આજે કોઈ અછત નથી, એણે એમ કહ્યું હોત કે વાત તો ખરી, પણ સરદારે કહી દીધું કે ગાંધીજીની બધી જ અહિંસાની કક્ષાએ આપણે નથી પહોંચવાના, માટે આપણે કરવાનું. અરે સાહેબ, સરદારે ગાંધીજીને કેવડાવ્યું હતું, નગીનભાઈ, સરદારે ગાંધીજીને કેવડાવ્યું હતું કે હું કહું નહીં ત્યાં સુધી બારડોલી આવશો નહીં. કેન યુ ઇમેજિન ધીસ? બાપુને કહેવાયું હું બોલાવું નહીં ત્યાં સુધી આવતા નહીં, એટલે હું મારી મેથડથી ચાલીશ. ધીસ અ ક્લિયર મેસેજ, હું મારી મેથડથી ચાલીશ. કારણ કે આ સાડીઓ મોકલાવે તો બાપુજીને નહીં ગમે.
આ સરદારની પછી વાત હું કરવાનો છું. એક ખેડૂત પાસે ડેપ્યુટી કલેક્ટર પહોંચ્યો. તે વખતે ડેપ્યુટી કલેક્ટરનું માન, સાહેબ ડેપ્યુટી કલેક્ટર ગામડે જાય એટલે એનો રોપ પડી જાય, લોકો આવો આવો ગભરાય પણ ખરા. એ ડેપ્યુટી કલેક્ટરે એક ખેડૂતને બોલાવ્યો. તમે મહેસૂલ ભર્યું છે? ના સાહેબ. કેમ નથી ભર્યું? તમે મહેસૂલ ઘટાડો તો ભરીએ. એટલે મહેસૂલના વધારા સામે સત્યાગ્રહ હતો. તમે મહેસૂલ ઘટાડો તો ભરીએ. તે કે જો તમે મહેસૂલ નહીં ભરો, ડેપ્યુટી કલેક્ટર હવે ધમકી આપે છે. બ્રિટિશ રાજનો ડેપ્યુટી કલેક્ટર બારડોલીના ખેડૂતને ધમકી આપે છે. જો તમે મહેસૂલ નહીં ભરશો તો રાજ એટલે બ્રિટિશ રાજ, અંગ્રેજ રાજ, તો રાજ તમારી જમીન ખાલસા કરશે. રાજ. ખેડૂતે શું જવાબ આપ્યો? મેં લખ્યું છે. ખેડૂતે જવાબ આપ્યો, અરે સાહેબ તમારી વાત મને બિલકુલ ગમતી નથી. પેલો કે કેમ ગમતી કેમ નથી? તો કે ફૂલો મેં ફૂલ કપાસ કા. ફૂલો મેં ફૂલ. જો ખેડૂતનું હિન્દી જોજો, હં, સરદારનું પણ હિન્દી એવું જ હતું. હું એ દાખલો આપું છું. ફૂલો મેં ફૂલ કપાસ કા ઓર ફૂલ કાયકા. કાયકા આ ખેડૂતની ભાષા. ફૂલો મેં ફૂલ કપાસ કા ઓર ફૂલ કાયકા. રાજા મેં રાજા મેઘ રાજા ઓર રાજા કાયકા. અંગ્રેજ રાજની હવા કાઢી નાખી. સરદાર જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે કોંગ્રેસની કારોબારીની એક મિટિંગમાં એમણે કાર્યકર્તાઓને ભાષણમાં કહ્યું, આજ મોડી રાત તક હમારી મીટિંગ ચલેગી. મોડી રાત તક એ ક્યાંથી આવ્યું? સરદારનું હિન્દી પ્રખ્યાત બની ગયેલું. ગુજરાતી મય હિન્દી, એમનું હિન્દી કાચું હતું. આજ મોડી રાત તક હમારી મીટિંગ ચલેગી. એક સર્કલ ગામડે ગયો. સરદાર બારડોલીમાં હતા. એક ખેડૂત આવીને સરદારને વાત કરી, સરદાર સાહેબ કાલે અમારા ગામે સર્કલ સાહેબ આવેલા. સરદારનો પિત્તો ગયો. જો તમને કહું, જે માણસનો કદી પણ પિત્તો ન જાય ને એની પર ભરોસો કરતા નહીં. એ અપ્રમાણિક નપુસક છે. સરદારનો પિત્તો ગયો. કેટલાક માણસો એવા છે ક્યારે પિત્તો જ નહીં ગુમાવે, એમ ધાડ નથી મારતો. એની પત્નીને પણ એના પ્રત્યે માન નથી હોતું. હું ખાનગી વાત કરું છું. સરદારે કહ્યું, શું બોલ્યો તું ભાઈ, શું બોલ્યો? તો કે ગઈકાલે સર્કલ સાહેબ આવેલા. એટલે સર્કલ તારો સાહેબ કે દાડનો? સરદાર પૂછે છે, સર્કલ તારો સાહેબ કે દાડનો? પેલો કે સર્કલ સાહેબ આવેલા. હમણાં બોલ મારી દેખતા ફરીથી કે ગઈકાલે સર્કલ આવેલો. પેલો ખેડૂત બોલ્યો 2 વાર, ફરતી બોલ ગઈકાલે સર્કલ આવેલો. બસ હવે કોઈ દાડો સર્કલ સાહેબ કહ્યું છે તો આ સરદારનું. આ બનાવ મને કોણે કહ્યો ખબર છે? તમે સરદારની ફિલ્મ જોઈ છે ને? એનું દિગ્દર્શન કેતન મહેતાએ કર્યું છે. કેતન મહેતા પિતાજીનું નામ ચંદ્રકાંત મહેતા, આપણા બહુ મોટા સાક્ષર અને બંગાળીના અભ્યાસી. ચંદ્રકાંત મહેતા બહુ જૂના લડતવીર, અને તેમણે આ પ્રસંગ મને કહ્યો કે સર્કલ સાહેબ ક્યાં નહોતા અર્થ બોલ ફરતી કે સર્કલ આવેલો તુકારે બોલ્યો. ત્યાર પછી સરદાર એને છોડ્યો. બારડોલી પાસે મોતા નામનું ગામ છે. હું ભૂલતો નહીં હોઉં તો મોતામાં સોનીઓની વસ્તી વધારે છે. અમારો મહારાજ રવિશંકર મહારાજનો ને અમારો પડાવ મોતામાં હતો. પણ વાત એમ બની કે રસ્તે એટલો વરસાદ પડ્યો કે મહારાજના કપડાં અને અમારા કપડાં તો ભીનાયા, પણ થેલીમાં જે કોરા કપડાં હતા તે પણ ભીનાઈ ગયા. મોતામાં ડાયાભાઈ પટેલ નામના એક સદગ્રહસ્થ રહેતા હતા, મારા મિત્ર, પાછળથી મિત્ર થયેલા સુરતમાં. આદર્શ કેમિકલ્સના માલિક. તે વખતે નહીં, સત્યાગ્રહ વખતે નહીં, અને આ 57માં પણ નહીં. અમે જોયું તો એમના ઘરમાંથી સરસ મજાના ખાદીના ધોતિયા મળ્યા, ખાદીનો જબ્બો મળ્યો, ગળીથી ધોયેલા ટીનોપલ વ્હાઇટ
હવે રવિશંકર મહારાજ જે કપડાં પહેરતા નિરંજનાબેન, એ કપડાં પીળા પડી ગયેલા, કોઈ પણ જાતની ગળી નહીં, કોઈ પણ ખાદી વણાઈને આવે તેનો જે કલર હોય, સ્વાભાવિક ખાદીનો કલર એ થોડોક યલોઇશ હોય છે. એવા જ કપડાં અમે તો જોયેલા. ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ એન્ડ ફોર ધી લાસ્ટ ટાઈમ ઇન લાઈફ મહારાજના કપડાં તો ઉજળા ઉજળા, મહારાજ ઓળખાય નહીં. આ મોટા ગામે બંદરો બનાવો. તમને બીજી વાત કરું, મને બધા નામ યાદ આવે છે, પુણ્યશ્લોક નામો છે. હમણાં સુરતમાં હું ગયો હતો 20મી ઓક્ટોબરે, મારી દીકરીને ત્યાં બેઠો હતો અને એક ભાઈ મને મળવા આવ્યા. અહીંયા 25 માણસો તો એવો ખ્યાલ હશે કે કોણ. એમનું નામ બંકુભાઈ. અલગટ નામનું ગામ છે વાલોડ પાસે. એ અલગટ ગામમાં એ લોકો સેવા માટે રહેલા. અને અલગટ ગામ એટલે એવું ગામ તે વખતે કે 4 મહિના બહાર નહીં આવી શકો તમે, વરસાદમાં ઘેરાઈ જાય. અને 4 મહિના અલગટમાં કોઈ માદું પડ્યું હોય તો એ ડૉક્ટર જઈ નહીં શકે, ઘેરાઈ ગયેલું હોય, ટાપુ બની જાય. રાજેન્દ્રભાઈ અમારા મિત્ર ભૂદાનના, મોસ્ટ હેન્ડસમ મેન ઇન સર્વોદય. સર્વોદયમાં હેન્ડસમ માણસો બહુ ઓછા. હેન્ડસમ થનારને એમ લાગે કે ગુનો કરી રહ્યો છું, એટલે જાણી જોઈને થોડોક હેન્ડસમ ઓછો લાગે એવું કરે. આ સર્વોદયવાળાઓની ખાસિયત, માફ કરજો. પણ રાજભાઈ પોતે મોસ્ટ હેન્ડસમ મેન, જેમણે જોયા હશે તેમને કોઈ પણ સ્ત્રી મોહમાં પડે એટલો સુપાળો ચહેરો. હમણાં બંકુભાઈ આવ્યા, એમની ઉંમર નારાયણ દેસાઈની ઉંમર જેટલી જ છે. બધા જૂના સ્મરણો ખોલ્યા. મેં એમને વાત કરી કે હું બારડોલી જવાનો છું, તો બહુ આનંદ થયો એમને, બહુ આનંદ થયો. હવે રામનારાયણ વિશ્વનાથ પાઠકે ગ્રંથાવલી બહાર પાડી છે. એ ગ્રંથાવલીમાં બારડોલી સત્યાગ્રહનો એક પ્રસંગ નોંધાયો છે, જેમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક હાજર હતા. સરદારે બારડોલી આશ્રમમાં રહેતા હશે, હું એ જગ્યા પણ મને જોઈ આવ્યો. એ જગ્યા મેં જોયેલી છે. નરહરિભાઈ પરીખ રહેતા હતા. નરહરિભાઈ સરદારનું જીવનચરિત્ર લખતા ગયા છે. સ્ટાન્ડર્ડ જીવનચરિત્ર વાંચવું હોય તો નરહરિભાઈનું વાંચવું પડે. મને એમની પાસેથી માનવ અર્થશાસ્ત્રના પ્રવચનો સાંભળવાનો મોકો મળેલો આશ્રમમાં 1954માં. નરહરિભાઈ એક એવા સર્વોદય સેવક હતા, જેમના ઘરમાં જાઓ તો સ્વચ્છતા આંખે ઉડીને વળગે. ત્યાર પછી એમના સુપુત્ર મોહનભાઈ અને અનસુયાબેન, એનું ઘર પણ એટલું જ સ્વચ્છ. અમે હું ને રમણ જતા બારડોલી આશ્રમમાં, તો નરહરિભાઈનું ઘર જોઈને અમે છક્કર ખાઈ જતા કે આટલું સ્વચ્છ ઘર હોઈ શકે. મચ્છરદાની સ્વચ્છ, ફ્લોરિંગ ભલે પથરાનું હોય પણ સ્વચ્છ, રસોડું સ્વચ્છ, બહુ જોવા મળતું નહીં. મને તો એટલે સુધી થોડું કહેવાનું મન થાય છે છૂટ લઈને, કે મારા જીવનમાં પણ જો સ્વચ્છતા થોડી ઘણી પ્રગટ થતી હોય મારા ઘરમાં, તો એનો જસ્ટ નાનપણમાં નરહરિભાઈનું ઘર જોયેલું તે ઘટનાને જાય છે. હું હમણાં એ ઘર જોઈને આવ્યો. મિત્રો, સરદાર પટેલ જુદી માટીના નેતા હતા. રામનારાયણ વિશ્વનાથ પાઠકે પ્રસંગ નોંધ્યો છે સાચો. એક સવારે સરદારે કહ્યું, આપણે જવાનું છે, તૈયાર થઈ જાઓ. એટલે મોટરમાં 4 જણા બેઠા. મહાદેવભાઈ, રાવી પાઠક. મહાદેવભાઈ અને રાવી પાઠક મિત્રો હતા. અને કઈ ગાડીમાં બેઠા ખબર છે તમને? હેનરી ફોર્ડે ભેટ આપેલી તે ગાડીમાં બેઠા. એ પણ લખ્યું છે એમણે. હેનરી ફોર્ડે બારડોલી સત્યાગ્રહ વખતે એક ગાડી ગાંધીજીને ભેટ આપેલી, ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહમાં ભેટ આપી. એ ગાડી ક્યાં હશે અત્યારે ખબર નથી. એ ગાડીમાં 4 જણા કે 5 જણા ભેગા થયા ગયા અને એક ગામે પહોંચ્યા. સરદાર કહે છે કે આપણે એ ગામે કેમ જઈએ છીએ ખબર છે? આપણો એક સેવક છે, એ સેવકને ખસ થઈ છે, ખજવાળ બહુ આવે છે, એટલે નાસીપાસ થઈ ગયો છે, ડિપ્રેશનમાં આવી ગયો છે. ડિપ્રેશન શબ્દ નથી વાપરો સરદારે, નાસીપાસ થઈ ગયો છે, નિરાશ થઈ ગયો છે. આપણે જો જઈશું ને ભાઈ, તો એ ફોર્મમાં આવી જશે, મૂડમાં આવી જશે, એ આશાવાદી બની જશે. હું જઈશ તો એ ખુશ થઈ જશે. અને એ કેવો માણસ છે ખબર છે? સરદારના શબ્દો કહું છું. એને જો કોઈ ગામે તૈયારી કરવા મોકલો હોય તો તીરની જેમ દોડે અને પહોંચી જાય ગામે. તીરની જેમ, આ શબ્દો છે સરદારના. સરદાર એ ગામે ગયા. રાવી પાઠક નોંધે છે કે નાનામાં નાનો કાર્યકર્તા
જરા જેટલો દુઃખી હોય તો સરદાર સ્પેશિયલી ગાડી કરીને એને ઘેરે જાય છે. આ સરદારની લીડરશિપ હતી. લીડરશિપના પાઠો, મોડર્ન મેનેજમેન્ટના પાઠો કોઈ સરદાર પાસે શીખે? બીજો એક પ્રસંગ નોંધ્યો છે. તેઓ ફોર્ડ મોટર કંપનીની ગાડીમાં પાછા આવતા હતા ત્યારે એક આશ્રમ જેવી જગ્યા આવી. એ આશ્રમ જેવી જગ્યામાં રસોઈ થઈ હતી. રસોઈમાં કંસાર પીરસાયો. હવે જરાક આશ્રમમાં કંસાર પીરસાય એ પણ વૈભવ ગણાય. એવા એ દિવસો હતા, એમાં કંઈ ખોટું નથી. સાહેબ મહાદેવભાઈ જમવા બેઠા હતા. સરદારે જરા મોટા અવાજે કહ્યું, મહાદેવ, નિરાંતે ખાઓ, ખાઓ પીઓ ને મોજ કરો. આ તમારો આશ્રમ નથી. મહાદેવને ટોણો માર્યો. આ તમારો આશ્રમ ન હોય. આ એક્ઝેક્ટ શબ્દો કહું છું તમને, એક્ઝેક્ટ શબ્દો કહું છું. આ તમારો આશ્રમ ન હોય. ખાઓ પીઓ ને મોજ કરો. પછી રાવી પાઠક લખે છે કે સરદાર સંયમમાં માનતા હતા, પરંતુ પોતાના તપમાં ને તપમાં માણસનો જીવ ચીમડાઈ જાય અને જુદો જુદો બની જાય એ સરદારને મંજૂર નહોતું. પ્રફુલ્લન, આ શબ્દ મારો છે. પ્રફુલ્લન થાય. તમે જુઓ, તમે ક્યારે પણ કોઈક લોકસેવકને મળશો ત્યારે એનો પ્રફુલ્લિત ચહેરો જોવા મળે તો તમે યાદ કરજો કે ભગવાને કોઈ સર્જન કર્યું. આવા પ્રફુલ્લિત ચહેરાવાળા બે ગાંધીજનો મને બરાબર યાદ છે. એક છે સ્વામી આનંદ અને બીજા મણિભાઈ દેસાઈ. આ લોકોના પ્રફુલ્લિત ચહેરા જોયા પછી કેટલાક ચહેરા જોવાના ગમતા નથી. પ્રફુલ્લન ગુમાવી બેઠા. આખી દુનિયાની ચિંતા મારા માથા પર. આખી દુનિયા નિર્વ્યસની બને તે મારા માથા પર. આખી દુનિયા સાત્વિક બને તે પણ મારા માથા પર. ભલે હું સાત્વિક નહીં બનું પણ દુનિયા બનવી જોઈએ. એમાં ને એમાં સુકાઈ ગયા બિચારા. સ્વામી આનંદ બિલકુલ આવા પ્રફુલ્લિત હસમુખ ચહેરાવાળા મણિભાઈ દેસાઈ. તો મહાદેવને કહ્યું, મહાદેવ, નિરાંતે ખાઓ, આ આશ્રમ નથી તમારો. એટલે ગાંધીજીને પણ લગાવી એક કે ત્યાં તને બાપુ બરાબર આવું બધું નહીં જમાડ, તું જમ અહીંયા નિરાંતે. મહાદેવભાઈને કહી દીધું. એક બીજો પ્રસંગ કહું છું, યાદ આવે છે એટલે કહું છું. આ બારડોલીથી જે ટાપટી વેલી રેલવે છે તેમાં એક સ્ટેશન છે બારાસડી. એમ આઈ કરેક્ટ? બારાસડી. અમારી પદયાત્રા બારાસડી પહોંચી. એક આડો પ્રસંગ કહી દઉં. અમે રવિશંકર મહારાજથી 1-8 કિલોમીટર દૂર પાછળ ક્યાં તો આગળ ચાલતા, હું ને હર્ષકાંત વોરા. હર્ષકાંત વોરા જેવો નિખાલસ સર્વોદય સેવક મેં બીજો જોયો નથી જિંદગીમાં. હું અને હર્ષકાંત હંમેશા ચાલીએ ત્યારે પાછળ ચાલીએ, કાં તો 1 માઇલ આગળ, પણ મહારાજથી દૂર. કેમ? મહારાજ ખીજાઈ જતા બરાબર. કંઈ ભૂલ થાય તો ખીજાઈ જતા, એટલે અમે કંઈ દૂર રહેલા સારા. એટલામાં અમે બારાસડી આવવાનું હતું. ત્યાં લીલી દ્રાક્ષ ખાધી, 4 આનાની. મેં 4 આના મેં કાઢ્યા. 4 આનાની લીલી દ્રાક્ષ ખાધી અને મહારાજને ખબર પડી. એટલે એમ કે દ્રાક્ષ કેમ ખાધી તમે લોકોએ? અહીંયા ખાવાનો નહોતા બારાસડીમાં? મહારાજને 4 આનાનો ખર્ચો અમે કરીએ તે પણ મંજૂર નહોતું. એ દિવસો હતા એવા. ગાંધીના પર્યાવરણમાં મોટા થયેલા લોકસેવકોમાં એક પૈસાનો પણ ખોટો ખર્ચ ચલાવી લેવા તૈયાર નહોતા. એ દિવસો હતા. આજે ગડકરીના દિવસો છે, આજે વાડરાના દિવસો છે, આજે સલમાન ખુરશીદના દિવસો છે, જ્યાં કરોડો રૂપિયા સિવાય વાત જ નથી થતી. સાહેબ, કોષ્ટક બદલાઈ ગયું. અહીંયા મહારાજ 4 આનાનો લીલી દ્રાક્ષ, તે વખતે લીલી દ્રાક્ષ મળતી નહોતી જેમ તેમ, એટલે અમારું રહેવાયું નહીં અમારથી કે લીલી દ્રાક્ષ 4 આનામાં લાવ લાવ લાવ. મહારાજે લેવડાવ્યો અમને બરાબર. એ દરમિયાન એક ખટારો આવ્યો. ખટારામાં સંદેશો આવ્યો કે નરહરિભાઈના છેલ્લા શ્વાસ ચાલે છે બારડોલી સ્વરાજ આશ્રમ. હવે જરા જોગ તો જુઓ સાહેબ. મહારાજે કહ્યું અમારા બધા પદયાત્રીઓને ખટારામાં ચડી જાઓ. તો મેં મહારાજે કહ્યું કે મહારાજ તમે પણ આવી જાઓ ને. તો કે હું ચાલતો આવવાનું. એટલે અમારી નરહરિભાઈને બિલકુલ જરૂર નહોતી. અમે મફતિયા પહોંચી ગયા અને મહારાજ ચાલતા આવ્યા, માંડ અડધો-પોણો કલાક મોડા બસ. અને નરહરિભાઈએ ત્યાર પછી શ્વાસ મૂક્યા. તે દિવસે હું બારડોલી આશ્રમમાં હતો. નરહરિભાઈનો છેલ્લો દિવસ. આ મકનજી સોલા બાજીપરાના શું કામ કર્યું છે એમણે? ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈએ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ લખ્યો છે. એમાં ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈએ એક બહુ મહત્ત્વની વાત કરી છે.
બારડોલી સત્યાગ્રહની સફળતાએ શું સાબિત કર્યું? એક, જો યોગ્ય નેતાગીરી મળે તો સત્યાગ્રહનું શસ્ત્ર અમોઘ છે. પહેલું, જો યોગ્ય નેતાગીરી મળે તો ગાંધીજીની અહિંસાની લેબોરેટરી સત્યાગ્રહ બની શકે એમ છે. 2, અને ત્રીજું શું સાબિત કર્યું? ત્રીજું એ સાબિત કર્યું કે જો વલ્લભભાઈ જેવા નેતા મળે તો અહિંસક સત્યાગ્રહના માર્ગે સ્વરાજ મેળવી શકાય એમ છે. હવે તમે જરા વિચારો, બારડોલી સત્યાગ્રહ અને દાંડી કૂચ વચ્ચે અંતર 2 વર્ષનું, અને બંનેની જગ્યાઓ વચ્ચેનું અંતર કેટલું? મેં આજે તપાસ કરી, 50 થી 55 કિલોમીટરનું અંતર. જરાક વિચાર કરો કે આ પંથકનું શું મહત્ત્વ હશે. ગાંધીજીના 2 સફળ સત્યાગ્રહો આ પંથકમાં થયા, બારડોલી પંથક, દાંડી પંથક. 50 કિલોમીટરનું અંતર અને 2 વર્ષનું અંતર. મિત્રો વિચાર કરો કે બારડોલી સત્યાગ્રહ સફળ થયો પછી એક આત્મવિશ્વાસ જન્મ્યો અને દાંડી સત્યાગ્રહનું આયોજન થયું. અંગ્રેજોએ મશ્કરી કરી કે આ ગાંધી નીકળવાનો તેનાથી ચપટી મીઠું લેવાથી શું ફેર પડવાનો. ગાંધી નામની ફિલ્મમાં એની ચર્ચાને ડાયલોગ આપેલો છે. અને જેવો સત્યાગ્રહ શરૂ થયો, દેશના એક શહેરમાં, દેશના ગામે ગામ ચપટી મીઠું પેદા કરવાની નાની નાની ફેક્ટરીઓ શરૂ થઈ, હાથ બનાવટનું મીઠું, અને એ મીઠું લોકોમાં વેચવાનું. જવાહરલાલ નહેરુએ પણ કર્યું વેચવાનું કામ. મીઠું વેચવાનું કામ અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુએ કર્યું. આખો દેશ જાગી ઉઠ્યો. જ્યારે મહાત્મા ગાંધી દાંડી પહોંચ્યા ત્યારે દેશ જાગી ઉઠેલો હતો. મિત્રો, વરાળની વાત કરું, મને કહેતા કહેતા આનંદ થાય છે. રહેવાતું નથી માટે કહી રહ્યો છું, બાકી મારો ટાઈમ પતવા આવ્યો છે. પણ મેં શશિકાંત મને કહી રાખ્યું છે, આજે 5-1 મિનિટ વધારે થાય બોલતા નહીં ભાઈ. હું મૂડમાં છું, રાજાપાઠમાં છું. મિત્રો, વરાળમાં મેં દાખલ થયા, પાણી ઘૂંટણ સમાન. વરાળમાં પહોંચ્યા ત્યારે મહારાજે વાત કરી. સરદારે મહારાજને ચીમકી આપી. ચીમકીની ભાષા બિલકુલ બરછટ. સરદારની વાણી બહુ સુંવાળી નહોતી. એણે રવિશંકર મહારાજને બોલાવીને કહ્યું, બામણ, બ્રાહ્મણ નહીં, બામણ, વરાળમાં જો કોઈએ મહેસૂલ ભર્યું, સાંભળજો વાત, વરાળમાં જો કોઈએ મહેસૂલ ભર્યું તો તારું ડોકું ધડ પર નહીં રહે. આ રવિશંકર મહારાજને આવી ધમકી આપેલી. રવિશંકર મહારાજ આ ધમકી કેટલા ઉત્સાહથી અમને કહેતા હતા તે યાદ છે મને આજે બરાબર. બામણ, જો વરાળમાં કોઈએ મહેસૂલ ભર્યું તો તારું ડોકું ધડથી સલામત નહીં રહે. એટલે મહારાજે જવાબ આપ્યો, સરદાર સાહેબ, મારા ડોકાને છેડી તો જોજો, મારા ડોકાને અડી તો જોજો, એક પણ ખેડૂત મહેસૂલ નહીં ભરે, લખી રાખો. અને મહારાજે વચન પાળ્યું હશે એમ માનું છું. મહારાજ આવી વાતો કરતા જાય, એમની સાથે પદયાત્રા ચાલે, અને મહારાજની આવી વાતો ગામની સાથે જોડાયેલી ગામ આગળ સાંભળવા મળે, અને હું મારા જીવનનો સૌથી મોટો લાવો સમજું છું. અને આજે લાવો વેચવા આવ્યો છું. મિત્રો, પ્રસંગોની વાત હવે હું અહીંયા અટકાવી દઉં છું. બાત નીકળેગી તો બહુ દૂર તલક જાયગી. મેં તો મારી ચોપડીઓમાં જે ટાંપ મૂકી તેમાં અંબેટી ગામનું પ્રવચન પણ છે મારી પાસે. સરદારને આજે પણ કેટલાક ડાબેરી સામ્યવાદીઓ અને ડાબેરી કર્મશીલો સેક્યુલર માનવા તૈયાર નથી. નગીનદાસભાઈ પાસે તો આખો ઇતિહાસ છે. મેં પણ એના વિશે બહુ લખ્યું છે. સરદાર હિન્દુ મુસલમાનના પ્રશ્ને જેટલા સેક્યુલર હતા એટલા સેક્યુલર ક્યારે પણ નહેરુ નહોતા, ક્યારે પણ નહીં. હિન્દુ કોડ બિલ જ્યારે આવ્યું સરદારના ગયા પછી, ત્યારે આચાર્ય કૃપલાણીએ પાર્લામેન્ટમાં નહેરુને કહ્યું કે તમે કોમવાદી માણસ છો, સેક્યુલર નથી. તો કે કેમ? તો કે તમે હિન્દુ કોડ બિલ લાવ્યા, તમે ખ્રિસ્તીઓ અને મુસલમાનો માટે આવો કાયદો કેમ નથી લાવતા, માત્ર હિન્દુઓ માટે શા માટે લાવો છો? નહેરુ પાસે આનો કોઈ જવાબ નહોતો. એ કૃપલાણીની એ સ્પીચ મારી પાસે છે. આજે હું લાવ્યો હોત પણ પેટી રહી ગઈ બરોડામાં. મારી પર ભરોસો રાખો. સ્પષ્ટપણે જણાવ્યું કૃપલાણીએ કે પંડિત નહેરુ તમે સેક્યુલર નથી, કોમવાદી છો. મારી પાસે એક્ઝેક્ટ શબ્દો છે એના.
આ શબ્દો નથી, મેં કહ્યા તે શબ્દો નથી. મિત્રો, સ્વરાજ મળ્યું તે પહેલાં અને ગાંધીજીનું અવસાન થયું તે પહેલેથી જ એક નબળાઈ કોંગ્રેસમાં પ્રવેશી ગયેલી હતી. સ્વરાજ મળીને ભાગલા થયા તે પહેલાંની નબળાઈ. એ નબળાઈ તે એ કે હિન્દુઓને સાચી વાત કહી શકાય, પણ મુસ્લિમ ભાઈઓને સાચી વાત ન કહી શકાય, કારણ કે ખોટું લાગે. એ તર્ક આજે પણ ચાલ્યો આવે છે. આજે પણ કોઈ નેતા ખુલીને મુસલમાનોને બે સાચી વાત કહેવા તૈયાર નથી. સરદાર આમાં ઉમદામાં ઉમદા અપવાદ હતા, ઉમદામાં ઉમદા અપવાદ હતા. આના ટેકામાં હું એક તગડો દાખલો આપવા માગું છું. એ ચોપડી પણ હું લાવ્યો હતો, નથી લાવી શક્યો. પાનો નંબર મૂકીને લાવ્યો હતો. દાદા ધર્માધિકારી, સર્વોદયના ઉત્તમ ભાષ્યકાર જો કોઈ મારી દૃષ્ટિએ હોય તો દાદા ધર્માધિકારી. સત્ય છોડ્યા વગર એ ગાંધીજીની પણ આલોચના કરી શકે એવા હતા કૃપલાણી. કૃપલાણી ગાંધીજીને પણ નહીં છોડે. જ્યારે સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરવાનો હોય તો ગાંધીજીનું નહીં માને, ગાંધીજીને સ્પષ્ટ સંભળાવે, સરદાર પણ સંભળાવે. ગાંધીજીના ગયા પછી દાદા ધર્માધિકારીને એક અમેરિકન પત્રકારે પૂછ્યું, નગીનભાઈ, આ પુસ્તકનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ઉષા ઠક્કર અને જયશ્રી મહેતા. એક અમેરિકન પત્રકારનું નામ ભૂલી જાઉં છું, હું એ પુસ્તક જ લાવવાનો હતો, પાન નંબર સાથે લાવેલો છું. દાદા ધર્માધિકારીને અમેરિકન પત્રકારે પૂછ્યું. સવાલ બહુ જ વિચિત્ર છે. દાદા ધર્માધિકારીને આ સવાલ બહુ વિચિત્ર લાગ્યો હશે, પણ દાદા ધર્માધિકારીએ પ્રામાણિક જવાબ આપ્યો છે. દાદા ધર્માધિકારીને પત્રકાર પૂછે છે, અમેરિકન પત્રકાર, તમને ગાંધીજીની કઈ વાત ન ગમી? સાહેબ, આ પ્રશ્ન કેવો, શું જવાબ આપવો? દાદા ધર્માધિકારીએ કોઈ પણ જાતના વિલંબ વગર જવાબ આપ્યો, મને ગાંધીજીની એક વાત ગમતી નથી, બાકીની બધી ગમે છે. પણ શું વાત નથી ગમતી? તેઓ પોતાની જાતને હિન્દુ કેવડાવે છે તે વાત મને ગમતી નથી. ગાંધીજી પોતાની જાતને સનાતની હિન્દુ કહેતા હતા, એ વાત દાદા ધર્માધિકારીને ગમતી નહોતી. આ સવાલનો જવાબ આપ્યા પછી તરત જ અમેરિકન પત્રકારે બીજો સવાલ પૂછ્યો, બીજી કઈ વાત ગમતી નથી? એનો જવાબ આ તમે જે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે તે દાદા ધર્માધિકારીનો જવાબ ગંભીરતાપૂર્વક સાંભળી લઈ, ઉત્તર બુનિયાદીના આચાર્યો પણ સાંભળી લઈ, લોકસેવકો પણ સાંભળી, બારડોલીના નગરજનો પણ સાંભળી લે. બીજી કઈ વાત ગમતી નથી ગાંધીજીની? દાદા ધર્માધિકારીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે ગાંધીજીની એક મર્યાદા એ હતી કે તેઓ મુસ્લિમ કટ્ટરતા સામે મૌન રહ્યા અને હિન્દુ કટ્ટરતા સામે બધું બોલી શક્યા. સ્પષ્ટ વાત. હિન્દુ કટ્ટરતાની સામે એમણે અવાજ ઉઠાવ્યો, પણ મુસ્લિમ કટ્ટરતા સામે એમણે અવાજ ઉઠાવવો જોઈએ તેવો નથી ઉઠાવ્યો. આ દાદા ધર્માધિકારીનો અભિપ્રાય છે. આજે પણ આપણે આ ભૂલ કરી રહ્યા છીએ. વોટ બેંકના નામે આ ભૂલ કરી રહ્યા છે. કોઈ માયના પૂતની હિંમત નથી સાહેબ કે 10 વાતો હિન્દુઓને કહો, 2 વાત તો લઘુમતીને કહો કે આ તમે ખોટું કરો છો. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ચેરમેનને રાહુલ ગાંધી મળ્યા. આમાં કોઈ રાજકારણ નથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ચેરમેનને મળ્યા, નામ ભૂલી જાઉં છું. રાહુલ ગાંધીને એમણે વિનંતી કરી, આમાં રાહુલ ગાંધીનો કોઈ વાંક નથી. એમણે વિનંતી કરી કે અમારા મદ્રેસાઓને તમે રાઇટ ટુ એજ્યુકેશનમાં નહીં લો, અને લો તો અમારા મદ્રેસાનો અભ્યાસક્રમ બહુ બદલાય નહીં એવું કરો. કેવી માગણી છે આ? માગણી કેવી છે? મુસ્લિમોને કાયમ માટે પછાત રાખનારી માગણી છે. અને એ કોણે કરી? મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ચેરમેન. કોની આગળ કરી? રાહુલ ગાંધી આગળ. રાહુલ ગાંધીએ એમને સ્પષ્ટ વચન નથી આપ્યું, એટલું આપણે ફેરનેસના ખાતર કહેવું જોઈએ. પણ જો ઉત્તર પ્રદેશમાં સરકાર આવી હોત તો કદાચ મુસ્લિમોને કાયમી પછાતપણામાં ધકેલી દેવામાં આવ્યા હોત. જે રીતે શાહબાનુ કેસમાં ધકેલી દેવામાં આવ્યા તે રીતે. શાહબાનુ કેસમાં જે નિર્ણય આવ્યો તે મુસ્લિમો પર ઉપકાર કરનારો નિર્ણય નહોતો, એમનું ભલું કરનારો નિર્ણય નહોતો, એમને પછાત રાખનારો નિર્ણય હતો. સરદારની વાત કરવી છે. સરદાર બંને પક્ષને કડવું કે
બંને પક્ષને સરખું કરવું કેવું એ સેક્યુલરિઝમ નથી? ઇઝ ઇટ નોટ સેક્યુલરિઝમ? કે તારી આ ભૂલ છે, તારી આ ભૂલ છે. રફીક ઝકારિયાએ પુસ્તક લખ્યું છે સરદાર મુસ્લિમો અંગે કેવું વલણ ધરાવતા તેનું. ભારતીય વિદ્યાભવન તરફથી બહાર પડ્યું છે, વાંચજો તમે. શું રફીક ઝકારિયાએ સુંદર પુસ્તક લખ્યું છે અને સાબિત કરી આપ્યું છે કે સરદાર પૂરેપૂરા સેક્યુલર હતા. એ જ રીતે ખુશવંતસિંઘે આઉટલુકમાં લેખ લખ્યો, જેનો મેં હવાલો આપ્યો છે ગયા રવિવારે, કે સરદાર એટલા જ સેક્યુલર હતા જેટલા નહેરુ હતા. એ સરદારે સ્વરાજ મળ્યા પછીના કટોકટીના દિવસોમાં કહેલું ભોપાળમાં, આ ઐતિહાસિક ભાષણ છે સરદારનું, મુસ્લિમોને તે વખતે પાકિસ્તાન જવાની છૂટ હતી, ત્યાંના હિન્દુઓને ભારત આવવાની છૂટ હતી. એણે મુસ્લિમોને ભોપાળમાં કહ્યું કે ભાઈઓ, તમે પસંદ કરી લો, કાં તો પાકિસ્તાન જવું હોય તો તમે ફ્રી છો, હિન્દુસ્તાનમાં રહેવું હોય તો તમે યુ આર વેલકમ, પરંતુ તમે 2 ઘોડા પર સવારી કરી શકો નહીં. આમાં કયું સેક્યુલરિઝમનો ભંગ થયો ભાઈ? આ સાચી વાત કે એમાં સેક્યુલરિઝમનો ભંગ થયો? ક્યાંય સરદારે ગોબો પાડ્યો છે? બીજા કેટલાય ઉદાહરણો આપીને હું સાબિત કરી શકું એમ છું કે સરદારનું સેક્યુલરિઝમ 100% સેક્યુલરિઝમ હતું. અને અત્યારે જે ચાલે છે તે સેક્યુલરિઝમ એ 11 કેરેટનું પણ નથી, 24 કેરેટની તો વાત છોડો, 11 કેરેટનું પણ નથી. અને તેને પરિણામે હિન્દુઓમાં જે પ્રતિક્રિયા આવે છે તેને કારણે સેક્યુલરિઝમનું અથાણું થઈ જાય છે. મારા એક પુસ્તકનું મથાળું છે સેક્યુલર મુરબ્બો. સેક્યુલર મુરબ્બો એ મારા એક પુસ્તકનું મથાળું છે. એમાં આવા બધા દાખલાઓ આપીને મેં ટાંક્યું છે કે સરદાર સાચા સેક્યુલરવાદી હતા. બીજું જે ઓબ્ઝર્વેશન છે ને મારું છેલ્લું ઓબ્ઝર્વેશન છે, હવે મારું પ્રવચન પૂરું થવાની તૈયારીમાં છે, મારે થોડું આશ્વાસન પણ આપવું જોઈએ. મિત્રો, મને એવું લાગે છે કે સરદારના જીવનમાં દંભનો છાંટો પણ નહોતો. એમણે ગાંધીજીની સાથે અસંમતિ હોય તો અસંમતિ બતાવી છે. અસંમતિ હોવા છતાં ગાંધીજીને ટેકો આપવાની વાત આવે તો ટેકો સૈનિક તરીકે આપ્યો છે. સાહેબ, સ્વરાજ પહેલાંની કોંગ્રેસની મિટિંગ, કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ, જેમાં કોંગ્રેસ પ્રમુખ નક્કી થાય તે વડાપ્રધાન બને એવી સ્થિતિવાળી મિટિંગ, એમાં આખા દેશમાંથી જે પ્રાંતિક સમિતિઓના નોમિનેશન આવ્યા એમાં સરદારના નોમિનેશન ઘણા વધારે, અને નહેરુનું એક પણ નોમિનેશન નહીં, એક પણ નહીં. તે વખતે કૃપલાણીએ મહામંત્રી તરીકે એક કાપલી લીધી, ગાંધીજીનો સંદેશો એની પર લખ્યો અને સરદારને પહોંચાડ્યો. આ વસ્તુ તમને ગાંધી નામની ફિલ્મમાં જોવા મળે છે. એ કાપલી પર લખ્યું હતું કે તમે તમારું પાછું ખેંચી લો. અને સરદારે એક ક્ષણના પણ વિલંબ વગર ભારતના પ્રથમ વડાપ્રધાન થવાનું જતું કર્યું. આ ત્યાગ અને આ દ્રઢ વૈરાગ્ય, આ ક્યાં? અને લાલુ પ્રસાદ યાદવ ક્યાં? સરદારના ગયા પછી આપણને આવા ને આવા નેતાઓ મળ્યા, મુલાયમસિંહ યાદવ, ગડકરી, લાલુ પ્રસાદ યાદવ. કોઈ પક્ષ પતનની બાબતમાં પતન પ્રૂફ નથી. પતન પ્રૂફ શબ્દ સ્વામી આનંદ છે, પતન પ્રૂફ. મિત્રો, આવી જ રીતે લાહોરની કોંગ્રેસમાં પ્રમુખ પદે સરદાર નિમાવાના હતા. મોતીલાલ નહેરુએ જઈને ગાંધીજીને વિનંતી કરી કે મારા દીકરાને બનાવો. ગાંધીજીએ સરદારને વાત કરી. સરદાર કહે હું તો તરત પાછું ખેંચી લઉં છું. નહેરુ લાહોર કોંગ્રેસના પ્રમુખ બન્યા પહેલવેલા. કોની ભલામણથી? પિતાશ્રીની ભલામણથી. ત્યારથી ચાલ્યો આવે છે રોગ વંશ પરંપરાગતનું, ત્યારથી ચાલ્યો આવે છે. આવું સરદારે કેટલી વાર જતું કર્યું. કૃપલાણીએ લખ્યું છે, આ કંઈ પહેલો ત્યાગ નહોતો સરદારનો. કૃપલાણીએ લખ્યું છે પુસ્તકમાં, આત્મકથામાં લખ્યું છે. આ કંઈ પહેલી વખત ત્યાગ નહોતો કર્યો સરદારે. મિત્રો, સરદારની વાતનો અંત તો ત્યાં જ આવે જ્યાં આપણી ચેતનાનો અંત આવે. આજે બારડોલીમાં તમે શું આટલી મોટી સંખ્યામાં સરદાર સાહેબનું ઋણ સ્વીકારવા ભેગા થયા છે. આજની ઘડી એ ઋણ સ્વીકારની ઘડી છે. આ 137મી જન્મજયંતિ છે સરદારની. આજે સરદાર ન થયા હોત તો કદાચ આ દેશના નકશાને જે આકાર છે ને આજે, એ આકાર ન મળ્યો હોત.
એટલું મોટું કામ કર્યું છે. આ દેશના નકશાનો જે આકાર જુઓ છો ને, એ આકાર સરદારનો આપેલો આકાર છે. નગીનદાસભાઈ એના વિશે વધારે જાણે છે. મારે પણ એમને સાંભળવા છે. તેઓ બંધારણના નિષ્ણાત છે અને રાજકીય શાસ્ત્ર, રાજશાસ્ત્ર એના પંડિત છે. મારે પણ એમને સાંભળવા છે. એટલે હું અહીંયા પૂરું કરું છું. શશિકાંતભાઈએ ટાઈમની બાબતમાં જે કાળજી રાખી છે એમનો ધન્યવાદ આપું છું. કારણ કે એવી કાળજી રાખવાનું કદાચ મેં જ એમને શીખવ્યું હોવું જોઈએ. એટલે એમણે ગુરુદક્ષિણામાં મને આ ટાઈમની નોટિસ આપેલી. એ નોટિસ પ્રમાણે જ હું વર્ત્યો છું. મિત્રો, તમારો ખૂબ આભાર માનું છું. બારડોલીમાં 31મી ઓક્ટોબરે હોવું એક લાવો છે જીવનનો, અને તમારા જેવા સુગ્ન શ્રોતાઓ સમક્ષ આટલું લાંબુ પ્રવચન કરવું એ બીજો લાવો છે. દોસ્તો, આજે સરદાર જયંતિ નિમિત્તે સરદાર સાહેબને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપનારું બની રહે એવું પ્રવચન આપણને શાહ સાહેબ પાસેથી સાંભળવાનું મળ્યું. અમે એમની પાસેથી શું શું શીખ્યા છે એ વાતો કરવા માટેનો સમય નથી આપણી પાસે. વરના મેં તમને કહ્યું હોત કે સમય પાલનની સાથે સાથે અણિશુદ્ધ પ્રામાણિકતા જાળવવાની વાત એમણે અમને શીખવેલી. જે દિવસે હું PhD થયો તે દિવસે મેં સાહેબને રિક્વેસ્ટ કરેલી પરંપરા પ્રમાણે કે સાહેબ, આજે સાંજે આપણે ડિનર લેવા માટે હોટલમાં જઈએ છીએ. તો સાહેબે એવું કહ્યું કે શશિકાંત, આપણા હાથ નીચે વિદ્યાર્થી PhD થાય ને ત્યારે એનું ડિનર હોટલમાં લેવું ને એ પણ સૂક્ષ્મ પ્રકારનો ભ્રષ્ટાચાર છે. અને હું તારી પાસે ગુરુદક્ષિણામાં આજે એ જ વાત માગું છું કે તારા વિદ્યાર્થી પાસે આવું ડિનર પણ નહીં લેવાય. સાંજે તું મારા ઘરે જમવા આવજે. જે તારા રેફરી હતા, ઇન્ટરવ્યૂ લેવાવાળા, વાઇવા લેવાવાળા, એ પણ જમવાના છે. આપણે સાથે ભોજન લઈશું. અને જે દિવસે મને PhDની ડિગ્રી મળી તે દિવસે સાંજે મેં સાહેબના ઘરે ભોજન લીધેલું. આભાર. અમને સમય ઓછો પડ્યો છે આપને સાંભળવા માટે. દોસ્તો, હવે આપણે આવા જ બીજા એક અત્યંત ખ્યાતિપ્રાપ્ત વક્તા આદરણીય શ્રી નગીનભાઈ સંઘવી સાહેબને સાંભળવાના છીએ. રાધર માણવાના છીએ એમ કહું તો પણ ચાલે. એમનો પણ થોડોક પરિચય આપી દઉં તો ગુણવંતભાઈની જેમ જ તેઓ પણ રાજકીય ગતિવિધિઓની અદ્ભુત રીતે સમીક્ષા કરી જાણે છે. તેઓ તળને ફળ એ શીર્ષક હેઠળ લખે છે, પરંતુ જીવનની અંદર પણ વ્યવહારુ રીતે પણ તેઓ તળને ફળ કરવામાં માને છે અને તે માટે પંકાયેલા છે. એમનો જન્મ 10 માર્ચ 1920માં ભાવનગરની બાજુમાં આવેલા ધૂંધલી ગામે થયેલો. 1944માં BA થયા. ત્યાર પછી MA કર્યું અને 1950માં ભવન્સ કોલેજમાં હિસ્ટ્રી અને પોલિટિક્સના અધ્યાપક તરીકે એમને નિમણૂક મળી. 1981માં મિથીબાઈ કોલેજમાંથી તેઓ નિવૃત્ત થયા. તેઓ ભારતીય બંધારણના નિષ્ણાત છે. અધ્યાત્મ, ધર્મ અને રાજકીય ક્ષેત્રોમાં એમણે ખૂબ ચિંતન કર્યું છે, ખૂબ વિશ્લેષણ કર્યું છે અને ખૂબ કલમ પણ ચલાવી છે. એમણે લખેલા રામાયણની અંતરયાત્રા, મહામાનવ શ્રી કૃષ્ણ, ગીતા નવી પેઢીની નજરે, તળને ફળ વગેરે પુસ્તકો ખૂબ લોકપ્રિય બન્યા છે. અત્યારે દિવ્ય ભાસ્કરમાં અને ગુજરાત મિત્રમાં એમની કટારો નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે. ચિત્રલેખામાં પણ રાજમોહન ગાંધીએ લખેલા સરદાર પટેલના પુસ્તકનો એમણે અનુવાદ કર્યો છે. ગુજરાતી સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ તરફથી એમને શ્રેષ્ઠ લેખકના એવોર્ડ્સ મળેલા છે. 1996-97માં ગુજરાત સરકારે એમને શ્રેષ્ઠ પોલિટિકલ કોલમિસ્ટનો એવોર્ડ પણ આપેલો. તેઓ જ્યારે મોરારી બાપુની કથા ચાલતી હોય છે ત્યારે સમાંતર રીતે એ કથાનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા હોય છે. 1995થી USAમાં યોગ શિક્ષક તરીકે પ્રશિક્ષણ આપવા માટે તેઓ નિયમિત રીતે અમેરિકા જાય છે. 92 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવું સ્વાસ્થ્ય ધરાવતા નગીનદાસભાઈ સંઘવીને સાંભળવા એ એક લહાવો છે. હું આદરણીય સંઘવી સાહેબને એમનું પ્રવચન રજૂ કરવા માટે નિમંત્રિત કરું છું. આદરણીય શ્રી નગીનભાઈ સંઘવી સાહેબ.
શરૂ કરું એ પહેલાં મારે 2-3 ચોખવટ કરવાની છે. એક તો શશિકાંતભાઈએ આ ઉજવણીનું શ્રેય મને આપ્યું. બહુ બડબડ કરવાની ટેવ એટલે વાત તો કરેલી, પણ કામ બીજા બધાએ કર્યું છે. આ દુનિયામાં કેટલાક માણસો એવા નસીબદાર હોય છે કે કામ બીજા કરે ને જશ એને મળે. હું આવો એક નસીબદાર માણસ છું. આ સભાનો મને બહુ આનંદ છે. આનંદ એટલા માટે છે કે આની આખી વ્યવસ્થા જુવાન છોકરાઓએ કરી છે. આ વ્યવસ્થામાં એક પણ ડોસાએ મારા જેવા કોઈ ડબ્બાએ ભાગ નથી ભજવો. આપણે આજે કહીએ છીએ કે આ જુવાન છોકરાઓ કંઈ સમજતા નથી, સારા કામમાં કંઈ રસ લેતા નથી, કોઈ કામ કરતા નથી, એ વાત આ સભાએ ખોટી ઠરાવી છે. જુવાન છોકરાઓને રસ્તો બતાવો તો ગઈ પેઢી કરતાં આ પેઢી અનેક રીતે ચડિયાતી છે, એવો મારો મત છે. એક ચોખવટ અંગત રીતે કરી લઉં. ગુણવંતભાઈ તો સભ્યસાચી છે. જેટલા મોટા લેખક છે એટલા મોટા વક્તા છે. હું તો માત્ર કલમ ઘસું લઈયો છું. અને લખવાનું કામ ગુણવંતભાઈ બોલવા કરતાં થોડું સહેલું છે. કારણ કે આપણી કંઈ ભૂલચૂક થઈ હોય ને તો ચેકીને સુધારી લેવાય, કોઈનું ધ્યાન ન જાય. બોલવામાં ભૂલચૂક થાય તો પકડાઈ જઈએ. એટલે હું મારું ભાષણ તો લખીને લાવ્યો છું, વાંચીશ નહીં, પણ તૈયારી ગુણવંતભાઈ જેટલી તો મારાથી થાય નહીં, પણ મેં મારી શક્તિ પ્રમાણે કરી છે. ખરી રીતે તો ગુણવંતભાઈના પ્રવચન પછી બીજા કોઈએ કંઈ બોલવાનું હોય જ નહીં. અમારે કાઠિયાવાડમાં લગ્ન થાય ત્યારે એક કહેવત કહેવાય કે ફઈના ગાણા પછી ગાણું નહીં, ફઈબા ગાય એ છેલ્લું કહેવાય. પણ હવે શશિકાંતભાઈનો આદેશ છે અને એણે અહીંયા ઊંચી ખુરશી ઉપર બેસાડ્યો છે, એટલે મારે એમનું માનવું તો પડે, નહીંતર મને નીચે ઉતારી મૂકે ને મારે નીચે નથી ઉતરવું. આ સભા સરદાર સાહેબને બહુ ગમે એવી સભા નથી. સરદાર સાહેબે પોતાને વિશે આખી જિંદગીમાં કોઈ દાડો કંઈ વાત કરી નથી. પોતાના વખાણ કોઈ દાડો સાંભળ્યા નથી. તમે એના ગુણ ગાઓ તો સરદાર નારાજ થાય. એટલે આપણે તો સરદારને નારાજ કરીને પણ આપણે આપણી ફરજ બજાવવા માટે અહીંયા ભેગા થયા છે. આપણે તો એમને યાદ કરવા જ જોઈએ. સરદારને ગમે ન ગમે એ સરદાર જાણે, આપણે આપણું કામ કરીએ એટલે બસ. બારડોલીમાં ઊભા રહીને સરદાર વિશે જે કંઈ વાત કરવી, ગુણવંતભાઈએ તો પોતાના અનુભવ પ્રસંગો કહીને સરદારને જીવતા કરી દીધા. મારી પાસે એવા કોઈ પ્રસંગો નથી, પણ હું એક માનું છું કે બારડોલીમાં સરદારની વાત કરવી એ ગંગાજળની લોટી ભરીને ગંગોત્રીમાં ઠાલવવા જેવું છે. બારડોલીના લોકો સરદારને જાણે ને ઓળખે એટલું બીજું કોણ ઓળખે? એને સરદાર વિશે આપણે શું કહી શકીએ? અહીંયા તો સરદારની સાથે કામ કરનારા વડીલો પોતાના સંતાનોને ઘણી બધી વાતો કરતા હશે. એટલે જૂની ને નવી બંને પેઢીના લોકો પાસે અહીંયા તો સરદાર અને સરદારના વ્યક્તિત્વનો મોટો ખજાનો છે. એક ચોખવટ કરી લઉં. આમંત્રણ પત્રિકામાં બારડોલીને સરદારની કર્મભૂમિ કહી છે. આ બહેનોએ અને ઉષાબેને જે ગીત ગાયું એમાં પણ બારડોલી સરદારની કર્મભૂમિ છે. એ વાત તો જાણે સાચી, પણ હું એક ડગલું આગળ જઈને કહું કે બારડોલી સરદારની જન્મભૂમિ છે.
વલ્લભભાઈ કરમસદના, બેરિસ્ટર પટેલ અમદાવાદના, પણ સરદાર તો બારડોલીના જ કે નહીં? સરદાર તો બારડોલીમાં જ પેદા થયા અને સરદારનું પ્રાગટ્ય તો બારડોલીમાં જ થયું. એટલે અને આ સરદાર શબ્દે વલ્લભભાઈને પટેલ બંનેને ભૂલાવી દીધા. આપને એક અંગત વાત તો મારાથી કહેવાય નહીં, પણ એક કહી દઉં, સરદારને માટેનું જેટલું માન ગુજરાતમાં છે એના કરતાં આંધ્રપ્રદેશમાં ઘણું વધારે છે. એક વખત એક નાનકડી સભામાં ગયો તો ત્યાં અમે વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો. એટલે નાની ચર્ચા સભા જેવું હતું. એટલે પેલા ભાઈએ કહ્યું કે આ વલ્લભભાઈ પટેલ કોણ? મેં કહ્યું કે સરદાર. તો મને કે સાચું નામ કોને? વલ્લભભાઈ ને પટેલને કોણ છે? સરદારે વલ્લભભાઈ અને પટેલ બંનેને ભૂંસી નાખ્યા છે. એટલે સરદાર સાહેબ જ કહેવું પડે અને હું એમને સરદાર સાહેબ જ કહેવાનો છું. સરભોણમાં એક જાહેર પ્રવચન બારડોલી સત્યાગ્રહ વખતે ચાલતું હતું, ત્યારે સરદારે કહેલું કે આ બારડોલીમાં એવું કંઈક છે કે જે બારડોલીમાં આવે એ બારડોલીનો થઈને રહે. મારો અનુભવ પણ લગભગ એવો જ છે. આ 5-6 વર્ષથી કટકે આવું છું. હું તો કંઈ બહુ લાંબુ રહેતો નથી, પણ એટલામાં નિરંજનાબેનનું ઘર અને કુટુંબ એ મારું જ ઘર ને મારું જ કુટુંબ થઈ ગયું. આ તમારા ભીખાભાઈ પટેલ એ તો કંઈ મને ઓળખે નહીં, મારો પણ એમની જોડે કંઈ પરિચય નહીં. પહેલી જ વખત મળવા ગયો ત્યારથી આ માણસે મારો એટલો બધો કબજો લઈ લીધો છે સાહેબ, કે બારડોલીમાં આવું ત્યારે ભીખાભાઈને જો ન મળું ત્યાં સુધી મને બહુ ચેન નથી પડતું. આ બારડોલીનો કંઈક જાદુ છે. અને સરદારે બીજું શું કર્યું સાહેબ? સત્યાગ્રહ પૂરો થયો એ અરસામાં સરદારે અમદાવાદનું ઘર કાઢી નાખ્યું, બારડોલીમાં આવીને રહ્યા. અને બારડોલી સત્યાગ્રહના વિજય વખતે સરદારે જે એક વાત કહેલી એ બારડોલીને માટે કેટલી શોભાસ્પદ છે સાહેબ. એમણે કહેલું કે હું તો અહીંયા જ રહેવા માગું છું, તમે મને હાંકી નહીં કાઢો ત્યાં સુધી હું બારડોલીમાંથી જવાનો નથી. અરે ભાઈ સરદાર, અમે તમને હું કામ હાંકી કાઢીએ ભાઈ? અહીંયા આવ્યા છો, દેવના દીધેલા છો, આરામથી રહો. અને સરદાર બારડોલીમાં જ રહ્યા. મોરારી બાપુ ઘણીવાર કહે છે ને આપણે એવી માન્યતા પણ ખરી કે હનુમાન ચિરંજીવ છે અને રામની બધી કથાઓમાં હાજર રહે છે. હું એમ માનું છું કે બારડોલીની દરેક પ્રવૃત્તિમાં સરદારની હાજરી છે જ. અને સરદારની હાજરી છે એમ માનીને પ્રવૃત્તિ ચલાવશો તો કોઈ દિવસ તમે આડે અવળે રસ્તે ચડવાના નથી. સરદારની હાજરીમાં કોઈ માણસથી ખોટું થાય નહીં. નહીંતર જેમ ગુણવંતભાઈએ કહ્યું ને, એમ ભામણ તારું ડોકું ધડથી જુદું કરી કાઢશે, એમ આપણું ડોકું જુદું કરી કાઢે. એટલે આપણે તો બધા ખાસ કરીને બારડોલીના છોકરાઓ તો વલ્લભભાઈના માનસ સંતાનો છે. તમે દીકરાથી ને બાપનું નામ નહીં બોલો એની મને ખાતરી છે. સરદારની આજે જન્મ જયંતિ છે. જન્મ જયંતિ જીવતા માણસની ઉજવાય, કૃષ્ણની જન્માષ્ટમી ઉજવાય, રામનવમી ઉજવાય, રેંટિયા બારસ ઉજવાય, સરદારની જન્મ જયંતિ ઉજવાય. કારણ કે આ બધા માણસોનો દેહ પડ્યા પછી પણ આ માણસો જીવતા છે સાહેબ, અને આપણે એમને જીવતા રાખવા છે. એટલે તમે આ જન્મ જયંતિ ઉજવો અને આટલી સરસ રીતે ઉજવો, એમાં તમારા માથા ઉપર એક મોટી જવાબદારી છે કે હવેથી સરદારને તમારે સતત જીવતા રાખવા પડશે. એ તમારી જવાબદારી છે, તમારું કામ છે સાહેબ. સરદારના સ્મારકો તો છે, અહીંયા બારડોલીમાં મ્યુઝિયમ છે, અમદાવાદમાં સરદાર મેમોરિયલ ટ્રસ્ટ છે,
હવે તો એ લોકો કંઈક મોટું સંકુલ કરવાના છે. ગુજરાત સરકાર તો સરદારની મોટી વિરાટ પ્રતિમા ઊભી કરવાના છે. એ બધું ઠીક છે સાહેબ, પણ મને આ બધા હજીરા ને ઢીંગલામાં કંઈ રસ નથી. અને આવું કરવાથી કંઈ સરદાર જીવતો રહે એવું હું કંઈ માનતો નથી. સરદાર જો જીવતો માણસ હોય તો એનું સ્મારક જીવંત હોવું જોઈએ, જીવતું હોવું જોઈએ, અને જીવતું છે સાહેબ. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મેમ્બર થયા ત્યારે અમદાવાદ ગંદું, ગંધારું, ગોબરું ગામડું હતું. આજનું અમદાવાદ સરદારનું સર્જન છે સાહેબ, ને જીવતું છે. અમૂલની ડેરી સાહેબ સરદારના આદેશથી ઊભી થઈ, અને આજે આખા હિન્દુસ્તાનમાં દૂધની બાબતમાં અમૂલ ડેરી એ ગુરુ છે. આ સરદાર છે, અને સરદારને આપણે એ રીતે જીવતા રાખવાના છે. એમાં બારડોલીની જવાબદારી વધારે એટલા માટે છે કે તમારી પાસે તો સરદારનો આશ્રમ છે, જે આખા હિન્દુસ્તાનનો એકમાત્ર આશ્રમ છે. આ આશ્રમને તમારે મૂળ સ્વરૂપે સાચવવો જોઈએ. ભીખાભાઈ, થોડીક ખર્ચાળની વાત કરું છું, પણ જેમ દિલ્હીમાં લાલ કિલ્લાને માટે પેલો લાઇટ અને મ્યુઝિક અને કથાથી આખી તવારીખ કહેવાય, એ અહીંયા કરો આશ્રમમાં, અને આશ્રમના પરિસરમાં સરદારને જીવતો રાખો. જે આવે એ સરદારને જીવતો જોઈને જાય. અને મને ખાતરી છે કે સરદારની યાદગીરી સાચવવા માટે આપ સૌ તન તોડીને મહેનત કરશો. હવે થોડી સરદારની વાત. મેં કહ્યું તેમ સરદારની કથા મારા મનમાં બારડોલીથી શરૂ થાય છે. ગાંધીના જમાનામાં દેશના ખૂણે ખૂણે નાના અનેક સત્યાગ્રહો થયા. ગુજરાતમાંય ઘણા થયા, ખેડામાં થયો, બોરસદમાં થયો, ઘણા થયા, અમારે રાજકોટમાં થયો. આ બધા સત્યાગ્રહોમાં સૌથી વધારે નામ કોઈનું ગાજ્યું હોય સાહેબ તો એ બારડોલીનું છે. આખા દેશમાં એ વખતે બારડોલી થતું. અને મને બરાબર યાદ છે કે એ વખતે એક સ્લોગન અપાતું, બારડોલાઇઝ ઇન્ડિયા. આખા હિન્દુસ્તાનનું બારડોલીકરણ કરો. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કોઈ પણ સ્થાનિક સત્યાગ્રહની ચર્ચા થઈ હોય તો બારડોલીની થઈ છે. બીજા કોઈ નાના સત્યાગ્રહની ચર્ચા પાર્લામેન્ટમાં નથી થઈ સાહેબ. સરદાર કુશળ સેનાપતિ ખરો, પણ અને બારડોલીએ તો એનો પડ્યો બોલ ઝીલ્યો સાહેબ. સરદારને બારડોલીએ ઉજળા કરીને દેખાડ્યા, કારણ કે ગમે એવો કુશળ સેનાપતિ હોય ને એ સૈનિકોના ત્યાગ વગર જીતી શકતો નથી. સરદારે જેમ બારડોલીને ઉજમાયો એમ બારડોલીએ સરદારને પણ ઉજળા કરીને દેખાડ્યા છે. અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે કે મોર તો પીંછાથી જ રૂપાળો લાગે, એમ સરદાર બારડોલીને કારણે જ સરદાર બન્યા છે. એક વાત બીજી કહું સાહેબ, જે યશવંતભાઈએ કહી છે, ગુજરાતી ભાષામાં યુદ્ધ ગીતો લખવાની શરૂઆત બારડોલીના સત્યાગ્રહથી થઈ સાહેબ. આ પહેલાં ગુજરાતી ભાષામાં યુદ્ધ ગીતો લખાયા નથી. બારડોલીના સત્યાગ્રહ પછી 50 જેટલા કવિઓએ યુદ્ધ ગીતો લખ્યા. અમે લીધી પ્રતિજ્ઞા પાળ, મને બહુ ગાતા નહીં આવડે, અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, શુરા જીતે સંગ્રામ માથા મેલી રે, તારા વાગે નગારા મોતના રે, નહીં હટશે બહાદુરો નહીં હટશે, ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે. આ બારડોલીની પેદાશ છે. ગુજરાતી ભાષામાં બારડોલીએ એક
સાહિત્યમાં નવો ફાલ ઉમેર્યો છે. તે બારડોલીમાં કોઈ એવો છોકરો નથી કે જે આ બધા યુદ્ધ ગીતોને ભેગા કરીને સરદારનું એક સંભારણું ઊભું કરે. સરદાર ગુણવંતભાઈ જેવાના લેખથી જીવશે. જેમ નર્મદે કહ્યું ને, જીવતો છું હું મમ લેખ ચિત્રથી, મારા લખાણથી હું જીવતો છું. સરદારે પોતે પોતાના વિશે કંઈ લખ્યું નથી, પણ આપણે તો એવું કરીએ. સરદારના ભાષણોના વખાણ બધા કરે છે. આ બધા ભાષણો છૂટા છવાયા પડ્યા છે, થોડાકનો સંગ્રહ. બધા ભાષણો એક ઠેકાણે કેમ ભેગા નહીં થાય? બારડોલીમાં આ કામ કેમ નહીં થાય? સરદારના બધા જ ભાષણો જ્યાં જ્યાં પડ્યા હોય એ બધા ભેગા કરીએ અને એને છપાવીએ કે જેથી લોકો એમને સમજતા થાય. મારી એક જ વિનંતી છે સાહેબ, કે સરદારની દરગાહ પર રોજ નવા ફૂલ ચડાવો. સરદારને તમે સૂતરની આંટી પહેરાવો હોય તો પહેરાવો જ, પણ રોજ એક શબ્દોની ફૂલમાળા પણ પહેરાવો, રોજ પહેરાવો. અને એ તમારું કામ છે, તમારી ફરજ છે. ગુણવંતભાઈએ અછડતો ઉલ્લેખ કર્યો. સરદારની યાદ જાળવવામાં ભારત સરકાર ઘણી બધી ઊણી ઉતરી છે, એનો આપણને બધાને વસવસો છે. સરદારને યોગ્ય આદરમાં અપાયું નહીં, એમની ટિકિટ નહીં છપાઈ ને કોઈ ખિતાબ નહીં મળ્યો ને. સાહેબ, ભારત સરકારને તડકે નાખો, તમે શું કર્યું સરદારની યાદ જાળવવા માટે એ તો મને કહો. સરદારને બહુ મોડેથી ભારત રત્ન મળ્યું. લોકોને આ ખિતાબ મોડો અપાયો એનું દુઃખ છે. મને સાહેબ સરદારને આ ખિતાબ અપાયો એનું દુઃખ છે. સરદારને ખિતાબ અપાય નહીં, એનું માથું એટલું બધું મોટું છે. અમે ગુજરાતમાં મોટો સાવજ હોય ને એને ડાલા મથ્થો સાવજ કહીએ. સરદાર ડાલા મથ્થો સાવજ છે. એનું માથું એટલું મોટું છે કે કોઈ પાઘડી એની ઉપર ફિટ ન થાય, કોઈ મુગટ એના ઉપર ન મુકાય. એ તો એની મેળે જ રાજા છે. સંસ્કૃતમાં એક શ્લોક છે સાહેબ, કે સિંહને વનરાજ કહેવાયો છે. સિંહનો કોઈ અભિષેક કરવા જાય? સિંહને કોઈ રાજ તિલક કરે? એ તો સ્વયં એવ મૃગેન્દ્રતા, એના પરાક્રમથી એ વનનો રાજા છે. એમ સરદાર એના પરાક્રમથી રાજા. ભારત રત્ન તો તમે ગમે ત્યારે આપો સાહેબ, પણ સરદાર તો 1930થી ભારત રત્ન છે જ. તમે શું નવો ભારત રત્ન આપવાના? અને મારી જો કોઈ મારું ચાલે ને તો હું આ ભારત રત્નનો ખિતાબ વહેલામાં વહેલી તકે ભારત સરકારને પાછો આપી દઉં. ન અપાય. આવા માણસોની, ગાંધીને મહાત્મા જ કહેવાય, બીજું કંઈ ન કહેવાય. લોકમાન્યને ટિળકને લોકમાન્ય જ કહેવાય, સરદારને સરદાર જ કહેવાય, એને બીજું કંઈ કહેવાય જ નહીં. એને બીજો કોઈ ખિતાબ આપીએ એનું અપમાન છે સાહેબ. એને શું ખિતાબની જરૂર? ખિતાબની જરૂર તો નગીનદાસ સંઘવી જેવા ટીણિયા મીણિયા માણસને છાપામાં નામ આપવા માટે જરૂર પડે. સરદારને એની જરૂર ન હોય. સાહેબ, સરદારના તો નામમાં જ જાદુ છે. કેટલાક નામો દુનિયાના ઇતિહાસમાં એવા હોય છે કે જે એ નામ જાદુનું. તમે મહારાષ્ટ્રમાં શિવાજીનું નામ આપો, બંગાળમાં તમે ટાગોરનું નામ આપો, યુરોપમાં ક્યાંય જઈને તમે નેપોલિયનનું નામ આપો, ઇતિહાસના કોઈ પણ માણસને જાણકારને તમે સીઝરનું નામ આપો. એમ સરદારનું નામ આપો અને આખું બારડોલી બેઠું થઈ જાય. સાહેબ, આ આયોજકોને પૂછજો, જેટલે ગામડે ગયા છે, તમને લોકોએ સ્વયં સ્ફૂર્તિથી સામે ચાલીને સરદારનું કામ કરવું જ પડે. ભીખાભાઈને ત્યાં મળ્યો પહેલી વખત, આ બધી વાત ચાલતી હતી ત્યારે. ભીખાભાઈ એક શબ્દ કહેલો કે સરદારનું કામ હોય પૂછવાનું જ ન હોય, કરવાનું જ હોય. આ એના નામનો જાદુ છે સાહેબ. અને એ જાદુ આજ 60 વર્ષે ઘટ્યો નથી, વધતો જાય છે. નહીંતર
ગુણવંતભાઈ જેવો માણસ એને તમે અહીંયા બારડોલી સુધી લાવીને બોલાવી શકો? એના સંભાળના કહેવાય કોઈ ઠેકાણે જાય? પણ સરદારનું નામ આવે અને ગુણવંતભાઈથી રહેવાય નહીં. ગુણવંતભાઈ એની ગરજે બોલવા આવ્યા છે, એનાથી સરદાર વિશે બોલ્યા સિવાય રહેવાતું નથી, માટે આવ્યા છે. નહીતર ના આવે. આમંત્રણ આપવાથી આમણા આવે એવો નથી. આપણી આઝાદીની લડાઈ હું પૂરું કરી દઈશ. ના એટલે 5 વાગે એટલે 5 વાગે પૂરું જ કરવાનું. તમને ખબર છે અહીંયા ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદ મળેલી, એમાં ટિળક આવેલા અને જિન્ના સાહેબ આવેલા અને સરદાર પણ એમાં હતા, પણ નાના માણસ હતા એ વખતે, અને ગાંધીજી હતા એના સ્વાગત પ્રમુખ છે. એમાં કંઈક ટિળક અડધો કલાક મોડા આવ્યા. એટલે ગાંધીએ કહ્યું કે તમે અડધો કલાક મોડા આવ્યા છો એટલે હિન્દુસ્તાનને સ્વરાજ અડધો કલાક મોડું મળશે. એક પણ સભા સમયસર જ ચાલવી જોઈએ, એ ગાંધીનો અને સરદારનો આગ્રહ. આ સરદારને એની હિણાવવા માટે, એની છાપ ઓછી કરવા માટે, એનું નામ ભૂંસી નાખવા માટે કેટલાક નાના મનના માણસો પ્રયત્ન કરતા હોય છે. કરે, એમાં શું નવાય છે? પણ સૂરજની સામે સામે ધૂળ ઉડાડો ને સાહેબ, એમાં કંઈ સૂરજનું તેજ જાય નહીં, આપણા કપડાં બગડે. એમ જેણે સરદારનું માન ઓછું કરવાની મહેનત કરી છે ને એને નાનમ લાગે છે, સરદારને કંઈ થતું નથી. આપણી આઝાદીની લડત લગભગ 60 વર્ષ ચાલી. એમાં 2 ત્રિમૂર્તિઓએ કામ કર્યું છે. શરૂઆતના 30 વર્ષ લાલ, બાલ અને પાલ, પંજાબના લાલા લજપતરાય, મહારાષ્ટ્રના બાળ ગંગાધર ટિળક, બંગાળના બિપિનચંદ્ર પાલ. આઝાદીની લડતના છેલ્લા 30 વર્ષમાં ગાંધી, સરદાર અને નહેરુ, આ ત્રણમાં સાહેબ સરદાર વિશે સૌથી ઓછું બોલાયું છે, સૌથી ઓછું લખાયું છે. ગુજરાતમાં સાહેબ લગભગ દર વર્ષે ગાંધી મેળો ભરાય છે, ભરાવો જોઈએ. સરદાર મેળો કેમ નથી ભરાતો? મને સાહેબ બીજાનો વાંક કાઢવાનું નથી ગમતું, આપણો વાંક પહેલાં જો ને. હું કંઈ ન કરતો હું ને બીજા કરે એમ દુનિયામાં કામ નથી થતા. આપણે કામ ઉપાડવું જોઈએ. સરદારે કોઈ દિવસ એવી આશા રાખી હોત કે બીજા માણસો સત્યાગ્રહની લડત લડશે તો કોઈ દાડો લડત લડાય? જાતે મરવું પડે. આપ મુવા વગર કંઈ સ્વર્ગે જવાય નહીં સાહેબ. એટલે સરદારને સાચવવા માટે આપણે કરવું જોઈએ. અને સરદારને તમે એક ઇતિહાસ સિદ્ધ સરદારની જીવનકથા તો આપો સાહેબ. અને શું કામ ડરો તમે? ઇતિહાસની કઠોર સરાણે સરદારને ચડાવો. એ કંઈ કાગળનો ડૂચો નથી સાહેબ કે આગમાં નાખો તો બળી જાય. સોનું છે, નાખો આગમાં, વધારે ઉજળું થઈને બહાર આવશે. એમનો કઠોરમાંથી કઠોર પરીક્ષા કરી અને સરદાર વિશે લખો. એમની દરેક ભૂલચૂકની સમીક્ષા કરો. અને એ જે પથ્થરનો દેહ તમે શબ્દ દેહ ઘડશો એ વર્ષો સુધી, સદીઓ સુધી સાહેબ જીવતો રહેશે. સરદારનો શબ્દ દેહ ઘડી કાઢવાનું. સરદારની સાંભળણ ઘણી છે. ગુણવંતભાઈ તો કેટલી બધી સાંભળણ, તો એક જ વ્યક્તિ છે. તમે ગામડે ગામડે જઈને સરદારની આ બધી વાતો ભેગી કરીને એક શબ્દદેહ ઊભો કરો. સરદારને
ગાંધીજીએ આખા કોંગ્રેસ પક્ષમાં મજબૂત ટેકો હોવા છતાં ગાંધીજીએ એમને ખસેડીને નહેરુને મૂક્યા. સરદારને અન્યાય થયો. સરદારને ગાંધીએ પક્ષપાત કર્યો. ગાંધીની ભૂલ થાય સાહેબ, ગાંધી પક્ષપાત ન કરે. આ સવાલ હું અત્યારે નથી ઉકેલતો, પણ તમારા મનમાં જો કોઈ એવી છાપ હોય કે નહેરુ વડાપ્રધાન હતા અને સરદાર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, તો એ છાપ ભાઈ સાહેબ ભૂંસી નાખ્યો. સરદાર બહુ જીવ્યા નહીં, પણ 46થી 1950ના ડિસેમ્બરની 14મી તારીખ સુધી હિન્દુસ્તાનનો વડોપ્રધાન સરદાર છે. સરદાર જેવો માણસ હોય ને સાહેબ, એને હોદ્દાની જરૂર નથી હોતી, એને ખુરશીની જરૂર નથી હોતી. ચર્ચિલને વિશે એવું કહેવાતું કે જે ખુરશી ઉપર બેસે વડાપ્રધાનની ખુરશી થઈ જાય, એમ સરદાર પટેલ જે ખુરશી ઉપર બેઠો હોય એ જ વડાપ્રધાનની સરદાર, એ જ વડાપ્રધાનની ખુરશી કહેવાય. ઢગલા બંધ દાખલાઓ આપું સાહેબ. નિઝામની સામે લશ્કરી પગલાં લેવાનો નહેરુનો જબરદસ્ત વિરોધ, સરદારનો આદેશ માન્ય રહ્યો સાહેબ. રાજગોપાલાચારીને સંઘ પ્રમુખ બનાવવા માટે નહેરુએ તનતોડ મહેનત કરી. સરદારે કહ્યું કે તો રાજેન્દ્ર બાબુ જ સંઘ પ્રમુખ કહેવાય, અને એ થયા. પણ આ તો નહેરુના હાથમાં વિદેશ ખાતું ખરું ને સાહેબ. વિદેશ ખાતામાં સરદારની આણ ફરતી. દાખલો આપું, પાછળથી ચીનમાં આપણા પ્રતિનિધિ એમ્બેસેડર તરીકે ગયેલા KPS મેનને પોતાની સાંભળણમાં લખ્યું છે સાહેબ કે યુનોમાં પ્રતિનિધિ મંડળ મોકલવાનું વિદેશ પ્રધાનનું કાર્ય. નહેરુએ લિસ્ટ તૈયાર કર્યું, સરદારને પૂછ્યું, તે સરદારે જામ સાહેબનું નામ આપેલું. આપણે સવારે વાત થયેલી. નહેરુ ઉકળી ઉઠેલા. આ જામ સાહેબ એ એમ કે હીરાના બટનવાળો, એ સાફાવાળો મન નહીં જોઈએ, હું એને નથી મોકલવાનો. સરદારનું નામ હોય એટલે એમને એમ તો મોકલાય નહીં ને. એટલે KPS મેનનને સરદારની પાસે મોકલ્યા કે જામ સાહેબને મોકલવાની નહેરુની બહુ ઈચ્છા નથી. સાહેબ KPS મેનન લખે છે કે મેં સંદેશો આપ્યો. થોડી વાર ચૂપ બેઠા. એ તો ચૂપ જ રહે, સરદાર બોલે નહીં, ભાગ્યે જ બોલે. પછી એણે કહ્યું કે મારા સૂચનમાં ફેરફાર કરવાનું કોઈ કારણ હું જોતો નથી. સાહેબ નહેરુએ નમતું જોખ્યું અને જામ સાહેબ પ્રતિનિધિ મંડળ, યુનોના પ્રતિનિધિ મંડળમાં જામ સાહેબે નામને મોકલવા પડ્યા. આનાથી વધારે વડાપ્રધાનનું શું જોઈએ તમને? વિદેશ ખાતું જેમાં સરદારને કંઈ લેવા દેવા નહીં. એટલે હિન્દુસ્તાનના ઇતિહાસ વિશે જે આ બધી વાતો ચાલે છે ને, એ જરા નવેસરથી જોવા જેવી વાતો છે. હવે તો દસ્તાવેજો એ બહાર પડવા માંડ્યા છે. જરાક મહેનત કરીને જરાક જુઓ તો ખરા. સરદાર કંટાળી ગયેલા, થાકી ગયેલા, એમની તબિયત બહુ જ ખરાબ, અને સરદારની પસંદગી નહીં થઈ એનું એક કારણ એ પણ છે. સરદારની તબિયત કેટલી ખરાબ એનો તમને ખ્યાલ નથી સાહેબ. સરદાર 1938-39થી બીમાર એટલે ભયંકર બીમાર, અને અહમદનગરની જેલમાં 2 વર્ષ સુધી તો સરદાર જીવશે કે મરશે નક્કી નહીં સાહેબ, એવી ખરાબ તબિયત.
એટલે વડાપ્રધાનનો બોજ ઉપાડશે કે નહીં ઉપાડે એ પણ એક ચર્ચાનો સવાલ હતો. એ બધી વાતો આપણે મારે નથી કરવી, કારણ કે એમાં મારે તમને ઘણું બધું આડું અવળું ઊંડે લઈ જવા પડે, અને અત્યારે એ સમય નથી. અને શશિકાંતભાઈ મને કાન પકડીને બેસાડી દે, એમણે મને આપેલીમાંથી હવે 5 જ મિનિટ બાકી રહી છે. હું તો તમને એક છૂટાછવાયા 2-4 દાખલાઓ આપું છું. અને જેમ ગુણવંતભાઈ કહ્યું એમ સરદાર જવાહરને માટે ખસી ગયા હોય એવું કંઈ પહેલી વાર નથી થયું બાપા. 1929માં એમણે જેમ કહ્યું એમ ખસી ગયેલા. 1938માં ફૈઝપુર કોંગ્રેસ વખતે સરદારનું નામ પાક્કું થયેલું, અને છેલ્લી ઘડીએ ગાંધીએ કહ્યું એ ખસી ગયા. ગાંધીએ કહ્યું કે આ અહિંસાનો ભંગ છે, એ જે હોય બાપુ અમારે કરવું. ગાંધીનો ભયંકર વિરોધ, સરદારે એ ઠરાવ પાસ કરાવ્યો જ, કરવાનો જ, અમારે તો કરવું જ. એનાથી વધારે આકરો દાખલો આપું તમને. હિન્દુસ્તાનના ભાગલા મારા શબ ઉપરથી પડશે એવું ગાંધીએ કહેલું. ભાગલાના પ્રખર વિરોધી ગાંધી. હિન્દુસ્તાનના ભાગલા પડવા જોઈએ અને પાકિસ્તાન આપવું જોઈએ, એ સૌથી પહેલો સ્વીકાર વલ્લભભાઈએ કર્યો. સિમલામાં માઉન્ટ બેટને જ્યારે જવાહરને બોલાવીને પોતાની યોજના સમજાવી, જવાહરલાલ તો થથરી ઉઠ્યા. રાત્રે 12 વાગે એણે સરદારને ફોન કર્યો કે સરદાર આવું કહે છે. એણે કહ્યું કે પાકિસ્તાન સ્વીકારી લો. એટલે જવાહરે કહું પણ બાપુનો વિરોધ છે, કોઈ એ હું કરીશ, સ્વીકારી લો. ભાગલાનો, પાકિસ્તાનની સ્થાપનાનો સૌથી પહેલો સ્વીકાર સરદારે કર્યો. અને એ વાત એણે ગાંધીજીને ગળે ઉતારી, કોંગ્રેસમાં એ ઠરાવ પસાર કરાવ્યો, અને એનું જ ધાર્યું થયું સાહેબ. એની ગણતરી એવી કે રોજ સાથે રહીને ઝઘડો કરવો એના કરતાં છૂટા પડવું, જે થાય એ જોયા કરશું. સરદાર અત્યંત એ ભક્ત ખરા. જેમ એમણે કહ્યું એમ ગાંધીનો વિરોધ કર્યા પછી પણ ગાંધીનો બહુ જ આગ્રહ હોય તેની પાછળ ચાલે. ગાંધીની અનેક વાતો એને કબૂલ નહીં, પણ એ સરદાર એનાથી આગળ ન જાય. છેલ્લી વાત એક કરી દઉં, કારણ કે હવે મારી પાસે 5 જ મિનિટ બાકી રહી છે. મેં આપને જે ત્રિપુટીની વાત કરી, ગાંધી, સરદાર અને નહેરુ. ગાંધી તો સાહેબ આફ્રિકામાં ઉગ્યા અને અહીંયા આવ્યા હિન્દુસ્તાનમાં, ત્યારે તો મહાત્મા અને સંતને થઈ ગયેલા. લોકો ગાંધીની સભામાં ટોળાબંધ જાય, દર્શન કરવા જાય, ગાંધીની વાણીથી કાન પવિત્ર કરવા જાય. ગાંધીની વાત કંઈ લોકો સમજે બમજે નહીં બાપા. અહિંસા ને અસહકાર ને સત્ય ને આવું બધું કંઈ ગાંધીની વાત લોકો સમજે પણ નહીં, એને બધું. પણ સંત છે એટલે દર્શને લોકો જાય. જવાહરલાલ નહેરુ છટાદાર વક્તા. અંગ્રેજીમાં તો સાહેબ એમનું ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની દુનિયાની ઉત્તમ વક્તવ્યોમાંથી એક છે. એમણે જે 1947માં 15મી ઓગસ્ટે ભાષણ કર્યું હોય, ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની. આખી દુનિયામાં એની તોલે મુકાય એવા ભાષણો 2-3 જ છે સાહેબ. પણ એ લોકોની પાસે જાય, ફાસિઝમ ને વિશ્વ ક્રાંતિ ને રેવોલ્યુશન, બધું લોકોના માથા ઉપરથી જાય, એ કાંઈ સમજે નહીં. લોકો સુધી જેનો અવાજ પહોંચે એ એકલો સરદાર, બીજો કોઈ નહીં. અને આ હું નથી કહેતો સાહેબ, આ હું નથી કહેતો. હમણાં 34-35થી 40 સુધીના CIDના રિપોર્ટ્સ પબ્લિશ થયા છે. સરકારી ચોપડે નોંધ છે સાહેબ. 34 અને 38માં સરદાર જ્યારે ચૂંટણી પ્રચારમાં સરદાર અને નહેરુ બંને ફરતા હતા. ગાંધી ચૂંટણીમાં જાય નહીં. અને સરદારે ચૂંટણીનો ભાગ સંભાળ્યો પછી જે કોઈ પણ માણસ સરદાર ગાંધીની પાસે જાય ને તો સરદાર એને ધધડાવી નાખે. ચૂંટણીની બાબતમાં બાપુને નહીં પૂછવાનું, એ મને જ પૂછવાનું, મારી પાસે આવવાનું, બીજા પાસે નહીં જવાનું, એ કહે જ બરાબર. અને ગાંધી પણ એમ કહે બાપા એ સરદારને કોઈ મારું કામ નહીં. 34 અને 38માં CIDના રિપોર્ટ છે સાહેબ કે લોકો જવાહરલાલજીને જોવા આવે છે અને સરદારને સાંભળવા આવે છે.
સરકારી જે સરદાર જેને આંખમાં કણાની જેમ ખૂંચે, પડખામાં શૂળ વાગ્યું એને વાગે એવો સરદાર, એ કંઈ એને માટે તો કંઈ સીઆઈડી સારા શબ્દો વાપરે જ નહીં, પણ એને કબૂલ કરવું પડેલો કે સરદાર જ લોકોને કહી શકે. આપણે બધા જાણીએ છીએ સરદાર એક સમર્થ વક્તા છે, શબ્દોનો સ્વામી છે. સાહેબ, તમે બધા ટૂચકાઓ ઘણા બધા સરદારના સાંભળતા હશો, અને છે સરદાર લોકોને હસાવે પણ ખરા, રડાવે પણ ખરા, જગા ઉપરથી ઊભા પણ કરી દે સાહેબ, લોકોને ઉશ્કેરી પણ શકે. એના શબ્દોનું સામર્થ બીજા કોઈ વક્તા પાસે નહીં. પણ સરદાર એકલો લડવૈયો નથી સાહેબ, એ ઘડવૈયો પણ છે. એને જેમ તોડતા આવડે છે એમ બાંધતા પણ આવડે છે. સરદારની વાણી બહુ કઠોર, એ વાત સાચી. આપણે જેમ કહ્યું સરદારનો ચહેરો પણ કઠોર. તમને કદાચ ખ્યાલ નહીં આવે, હું જ્યારે સરદારને જોઉં, એને મને તો કોઈ દાડો દર્શન થયા નથી, પણ એમને જ્યારે ફોટાઓ જોઉં, એમની મૂર્તિઓ જોઉં, ત્યારે મને હંમેશા સ્પાર્ટન લોકો યાદ આવે. સ્પાર્ટાના લોકો આખા ગ્રીસમાં મોટામાં મોટી લડાયક કોમ, આખું ગ્રીસ એ લોકોએ જીતેલો, અને પોતાના શહેરની ફરતા કિલ્લા ન બાંધે. એટલે કોઈએ પૂછેલું કે તમે લોકો કિલ્લા કેમ નથી બાંધતા? તેણે કહ્યું કે અમારા જુવાનની છાતી એ અમારો કિલ્લો છે. કિલ્લા ફિલ્લા હું વળી દિવાલથી કંઈ ચાલતું હશે? એ સ્પાર્ટન પ્રજા, એમાં પણ ચૂપ જ રહેવું પડે, બોલાય નહીં, ઓછામાં ઓછું બોલવાનું, એ સ્પાર્ટનનો નિયમ. સરદાર સ્પાર્ટન છે હિન્દુસ્તાનના ઇતિહાસમાં. મારે હવે તો આપણે બુઢા થઈ ગયા એટલે ચાન્સ નહીં મળે, પણ સરદાર વિશે લખું તો હું તો સરદારને સ્પાર્ટન જ કહું. એ સિવાય બીજો કોઈ ઇતિહાસમાં એવો માણસ મને દેખાતો નથી જેને હું સરદાર જોડે. સરદાર હસાવે ખરા, ભૂલ નહીં કરતા, એ વિદૂષક નથી. એ લોકોને હસાવી રમાડી ફૂલાવીને છેતરનારો માણસ નથી. અને સરદાર જેટલી કઠોર ભાષા વાપરી શકે એટલી સાહેબ મીઠાશ પણ વાપરી શકે. એક દાખલો આપું. મુંબઈમાં મરાઠી આગેવાનો વચ્ચે મોટો ઝઘડો થયેલો. શાનો ઝઘડો એ બધી વાત હું તમને નહીં કહું. મોટો ઝઘડો થયેલો અને અટીતટીની વાત હતી. અમે જેમ મરાઠીમાં કહીએ ને એમ અટીતટીની વાત હતી. સરદારે પૂનાના શનિવારવાડામાં એક ભાષણ કર્યું. આ ભાષણ જેટલું સમાધાનકારી અને મીઠાશભર્યું ભાષણ અમે જિંદગીમાં સાંભળ્યું નથી, એવી નોંધ શંકરરાવ દેવ અને નરહરી વિઠ્ઠલ ગાડગીળ બંનેએ લખી છે. સરદાર એકલો તોડનારો માણસ નથી, ભાંગફોડિયો માણસ નથી. એને જ્યારે જે કરવું હોય ત્યારે કરી શકે એટલી બધી એની શક્તિ છે સાહેબ. મને તો એક જ વાતનો અફસોસ છે કે ઠીક છે, માણસ કોઈ કાયમ તો રહેતો નથી. આ દુનિયામાં કોઈ કાયમ રહેવા માટે આવતું જ નથી, બધાએ જવાનું જ હોય છે. પણ સરદારને આટલી નજીકથી જોનારા માણસોમાંથી આપણે સરદારને સાવ ખોઈ બેસવાનું, એની યાદગીરી પણ આપણે નહીં રાખીએ, એવો વસવસો મને સરદાર માટે કાયમ રહે. જેમ ગુણવંતભાઈ આપણું ધ્યાન દોર્યું છે ને, એમ સરદાર એ ફટકા પણ મારી શકે. એમનું એક ભાષણ કહું. એમણે કહેલું, ગાંધીએ માગેલું દામ, સ્વરાજની વાત છે, સ્વરાજ 1 વર્ષમાં મળશે એમ ગાંધીએ કહેલું ને નહીં આવ્યું, એનું એ એક્સપ્લેનેશન આપે છે, એની સમજૂતી આપે છે. ગાંધીએ માગેલું દામ લોકોએ આપ્યું નથી. દારૂ વેચનારને ધંધો છોડવો નથી, શરાબીઓને શરાબ પીવો છે, વિદેશી કાપડના વેપારીને પોતાના વેપારને વળગી રહેવું છે,
થોડાકને એકલી ધોળી ટોપીથી ચલાવવું છે. આ ધોળી ટોપી સાહેબ બહુ ચાલી. કોઈને એશ આરામ છોડવો નથી. તે ખાલી મહાત્મા ગાંધીની જય બોલી અને એને થોડા પૈસા આપીએ એટલે નહીં આવે એમ સ્વરાજ. આ સરદારની ભાષા, અને એ ભાષાના સ્વામીને આપણે ભાષાની રીતે જ આપણે યાદ કરવા જોઈએ. સરદારને વિશે બહુ લાંબુ બોલાય નહીં. મહાભારતના વિદુર નીતિમાં ઓજસ્વી માણસના 8 લક્ષણો બતાવ્યા છે. એમાં એક લક્ષણ છે અબહુભાષિતા. બહુ બડબડ ન કરે એ તેજસ્વી ગણાય. મેં તો ઘણી બધી બડબડ કરી છે, પણ આપણે ક્યાં તેજસ્વી માણસ છીએ. નમસ્કાર. ખૂબ મજા આવી આપને સાંભળવાની. દોસ્તો, હવે આ કાર્યક્રમના છેલ્લા ચરણમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આભાર દર્શન પણ મારે જ કરવાનું છે. આ કાર્યક્રમ 3 રીતે અભૂતપૂર્વ છે. મેં શરૂઆતમાં વાત કરેલી તેના સંદર્ભમાં. આયોજકો બિલકુલ મંચ પર આવ્યા જ નથી. કદાચ આ પહેલો કાર્યક્રમ એવો હશે મેં જોયો છે કે જેમાં આયોજકો બિલકુલ મંચ ઉપર નહીં હોય, આયોજકોની ખુરશી પણ નહીં હોય અને આયોજકો પ્રવેશે પણ નહીં. આ કાર્યક્રમની અંદર કોઈ ફોર્માલિટીઝ તમે નહીં જોઈ. કોઈએ આવકાર પ્રવચન નહીં આપ્યું, કોઈએ મુખ્ય મહેમાનોને સન્માન નહીં કર્યું, પુષ્પગુચ્છ નહીં આપ્યો, એમનું અભિવાદન નહીં કર્યું, કોઈ સંદેશા વાચન પણ નહીં હતું, આભાર દર્શન પણ નથી. ઉદ્ઘોષક જ બધું સંભાળે એવું એમનું પ્લાનિંગ હતું. પણ છેલ્લી વાત આ છે દોસ્તો કે બરાબર 5ના તકોરે આ કાર્યક્રમ પૂરો થશે. હું જરાક આભાર દર્શન કરી લઉં. આભાર દર્શનમાં મુખ્ય તો આદરણીય વક્તાઓ છે, આદરણીય ડૉક્ટર ગુણવંતભાઈ શાહ સાહેબ અને આદરણીય શ્રી નગીનદાસ સંઘવી સાહેબ. બંને મહાનુભાવો અત્યંત વ્યસ્ત છે અને ખાસા ઉંમરમાં અને જ્ઞાનમાં મોટા પણ છે. બારડોલી સુધી આવવાનું પોતાનો વ્યસ્ત સમયમાંથી થોડોક સમય કાઢીને બહુ કષ્ટદાયક કામ છે, અને છતાં પણ એમણે શ્રોતાઓને ધ્યાનમાં રાખીને અને આયોજકોને ધ્યાનમાં રાખીને આ નિમંત્રણ સ્વીકાર્યું. હું આદરણીય શાહ સાહેબનો, આદરણીય શ્રી સંઘવી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. દોસ્તો, બીજો આભાર આપ સૌનો, શ્રોતાઓનો. ગુણવંતભાઈ સાહેબે મારું ધ્યાન દોર્યું કે શ્રોતા જે મિત્રો બેઠા છે એમાં પારડીથી, વલસાડથી, નવસારીથી, વાપીથી, કીમથી અને કોસંબાથી પણ મિત્રો આવેલા છે, અને આ નોંધ લેવા જેવી વાત છે. ખરેખર હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું દોસ્તો, કારણ કે કોઈ પણ કાર્યક્રમની સફળતાનો આધાર કેટલા શ્રોતાઓ હતા અને કેવા શ્રોતાઓ હતા, એમની ગુણવત્તા, એ 2 વાતો ઉપર એનો મહત્ત્વનો આધાર છે. અને એ બંને રીતે આ સભા આપ સૌની ઉપસ્થિતિને કારણે અત્યંત સફળ રહી છે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે. દોસ્તો, થોડાક મિત્રોની યાદી છે. 2-2.5 મિનિટમાં હું ઝડપથી એ મિત્રોને યાદ કરી લઉં કે જેમનો આભાર માનવાનું અત્યંત જરૂરી છે. બારડોલી નગર સેવા સદનના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સદસ્યો, ચીફ ઓફિસરશ્રી અને સૌ કર્મચારીગણ. આદરણીય શ્રી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ તથા સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ બારડોલી, આદરણીય શ્રી દિલીપભાઈ ભક્ત, આદરણીય શ્રી રમણભાઈ પટેલ તથા સુગર ફેક્ટરીના સૌ મેનેજિંગ સભ્યો, આદરણીય શ્રી ભાવેશભાઈ પટેલ, સરપંચ શ્રી બાબેન તથા મિત્ર વર્તુળ, પ્રાંત ઓફિસર તથા કર્મચારીગણ, આદરણીય શ્રી દેવાંગીબેન દેસાઈ તથા મામલતદારશ્રીની કચેરીના સૌ સભ્યો, આદરણીય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડોલી તથા સમગ્ર પોલીસ સ્ટાફ, આદરણીય શ્રી શાહ સાહેબ અને એમના PWD પરિવારના સૌ સભ્યો, આદરણીય તલાટી શ્રી કુલીનભાઈ કે જેઓ સંગોષ્ઠી પરિવારના સદસ્ય બનીને સતત અમને મદદરૂપ બન્યા, તમામ શાળાઓ, કોલેજો તથા ઉકા તરસાડિયા યુનિવર્સિટીના તમામ આદરણીય સૂત્રધારો, તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો, ખાસ કરીને શ્રી કિરીટભાઈ પટેલ, સત્યાગ્રહ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સૌ સભ્યો, શ્રી શૈલેષભાઈ તથા રૂપમ સ્ટુડિયો, પરત્વ ક્લાસીસ પરિવાર, મોટાજી ગોપાલદાસ, સુરજ ડેકોરેટર્સ અને સાઉન્ડ સિસ્ટમ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, આદરણીય શ્રી અરવિંદભાઈ દેસાઈ તથા હળવદી સેવા સંઘ
આદરણીય શ્રી ગણપતભાઈ તથા ગ્રામ સેવા સમાજ, ગાંધી વિદ્યાપીઠ તથા સ્વરાજ આશ્રમ વેડછી, કમલેશભાઈ તથા અસ્તાન ગામના મહાનુભાવો, ઉષાબેન મઢીકર તથા ગાયક વૃંદ, શ્રી વિવેકભાઈ દેસાઈ તથા નવજીવન ટ્રસ્ટ અને પ્રેસ, JCI ક્લબના સૌ સભ્યો, શ્રી RR શેઠની કંપની, સૌ સહકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તથા બારડોલી વિભાગના આગેવાનો, શાલિગ્રામ રેસિડેન્સી, સરદાર વિચાર ચાહકો કે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, સૌ નામી અનામી મિત્રો જેમનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. દોસ્તો, જેમણે પોતાના નામો જાહેર કરવાની ના પાડેલી એવા આયોજકોનો ઋણ સ્વીકાર કેવી રીતે થઈ શકે મને ખબર નથી, પણ આદરણીય શ્રી નિરંજનાબેન, આદરણીય શ્રી પ્રજ્ઞાબેન કલારથી, શ્રી ભાવેશભાઈ પટેલ, ભાઈ શ્રી કરણ, શ્રી નરેન્દ્રભાઈ પટેલ, હું સતત જોઈ રહ્યો છું કે છેલ્લા 1-1.5 મહિનાથી આ મિત્રો સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દોડતા રહ્યા છે. અને એ સૌ મિત્રોનો અને એમની ઉદારતા અને સૌજન્ય એવું છે કે એમને નિમંત્રકોમાં પણ સરદાર વિચાર ચાહકોના નામ આપ્યા છે, પોતાના નામ પણ નથી આપ્યા. એમણે મને એવું પણ કહ્યું છે કે છેલ્લે આ કાર્યક્રમનું સંચાલન કરનાર ડૉક્ટર શશિકાંત શાહનો પણ આભાર માની લેજો. તો આપણે એમનો પણ આભાર માનીએ છીએ. દોસ્તો, ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ગુણવંતભાઈ શાહ સાહેબ અડધો કલાક અહીંયા ઉપલબ્ધ છે, અહીંયા બેસવાના છે, એટલે જે મિત્રો એમને મુલાકાત લેવા ઈચ્છતા હોય તેઓ એમને મળી શકે છે. દોસ્તો, અંતે રાષ્ટ્રગીત ગાઈને આપણે છૂટા પડીશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय